જી નમ્રતાબેન સ્ટાર્ટ કરજો. ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત વિદ્યાવર્ધક વ્યાખ્યાનમાળા અંતર્ગત કવિશ્વર દલપતરામની 202મી જન્મ જયંતિ નિમિત્તે ઉપસ્થિત વક્તા સાહેબશ્રી, પ્રિન્સિપાલ સાહેબશ્રી, કોલેજના તમામ સાહેબશ્રી તથા વિદ્યાર્થી મિત્રો સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે 21મી જાન્યુઆરી દલપતરામની જન્મ જયંતિ, 202મી જન્મ જયંતિ. એ વિશે દલપતરામની એક પંક્તિ યાદ આવે છે. સાગ ઉપર તાર બેઠો, રથે બેઠા રાણી, બંદા બેઠા માર છીએ ને દુનિયા ડોળે પાણી. દલપતરામની આ સુપ્રસિદ્ધ પંક્તિ હડુલો હડીલા એમની પંક્તિ છે અને અર્વાચીન ગુજરાતી સાહિત્યના આદ્ય સર્જક, પુરોધા સર્જક દલપતરામની આ જન્મ જયંતિ નિમિત્તે એમની સ્ટેન્ડ થયેલી બે કૃતિઓ વિદ્યાભિમાન અને દલપતરામની કવિતા વિશે વક્તા સાહેબશ્રી હું કોલેજના સાહેબ આપ ઉપસ્થિત છો? અવાજ આવે છે મારો? હેલો. હા સર, આવે છે આપનો અવાજ? સર આવે છે. અવાજ આવે છે? હા સર. ઓકે, થેન્ક યુ. નમસ્તે. આજના આ ઓનલાઈન વ્યાખ્યાનમાં ઉપસ્થિત અને ખાસ દલપતરામ જયંતિ નિમિત્તે એમના જે બે વ્યાખ્યાન ગોઠવવામાં આવ્યા છે એમાં ઉપસ્થિત એવા ખાસ બંને વક્તાઓ, એક મહેન્દ્રસિંહ પરમાર સાહેબ અને દર્શક આચાર્યજી, બંને વક્તાઓ અને બંને વિષયો એ બંને અધિકારી વક્તાઓ હોય એ રીતના વિષયો એમની પાસે છે. મહેન્દ્રસિંહ પરમાર સાહેબે તો વિદ્યાભિમાન ઉપર ખૂબ કામ કર્યું છે અને એના ઘણા બધા શો કર્યા છે. દર્શક આચાર્ય તો એમ કહી શકાય કે દલપતરામના ગામના જ છે, એટલે બહુ સારી રીતે એ દલપતરામને પણ ન્યાય એ બંને એમના જ ગામના એ દર્શક આચાર્ય શ્રી આપણી સમક્ષ ઉપસ્થિત છે. એ દલપતરામ ની કવિતા વિશે વાત કરવાના છે. મહેન્દ્રસિંહ પરમાર સાહેબ છે એ હેલો સર સંભળાય છે, સંભળાય છે અવાજ સર, સંભળાય છે. એટલે બંને વક્તાઓ છે, અધિકારી વક્તાઓ છે. આનો પ્રોબ્લેમ થતો હોય એવું લાગે છે મને, બહાર છું એટલે. પણ દલપતરામ વિષયનું આ જે ઓનલાઈન વ્યાખ્યાન પૂછેલું છે અને આજે એમની જન્મ જયંતિ છે. ખાસ 21 જાન્યુઆરી 1820 એટલે આજે આપણે કરીએ તો 2021-22 એટલે લગભગ 202 વર્ષ, 1-2 વર્ષ એની આસપાસ એ થવા આવ્યા દલપતરામને. તેમ છતાંય આપણે આજે યાદ કરીએ છીએ. ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો એમ કહી શકાય કે ગુજરાતી સાહિત્યની સાચી શરૂઆત છે એ દલપતરામના સાહિત્યથી થઈ એમ કહી શકીએ છીએ. કવિતા છે, એમના નાટકો છે અને એના વિશે તો વાત કરવાના છે. મહેન્દ્રસિંહ પરમાર સાહેબ છે, તો એ ઘણું બધું ત્યાં આગળ એમને દલપત પિંગળ પણ લખેલું છે, વેન ચરિત્ર, હુન્નરખાનની ચડાઈ. તો આવી કૃતિઓ એ દલપતરામ પાસેથી મળે છે. ઘણી સારી કવિતાઓ, અને એ વખતે એ સમયે સારી એવી કવિતાઓ દલપતરામ પાસેથી આપણને મળે છે. ઉપદેશ પ્રધાન છે, બોધ પ્રધાન કવિતાઓ એ દલપતરામ પાસેથી મળે છે. અને જે સમયે વાહન વ્યવહારની બહુ સગવડતા નહોતી એ સમયે દલપતરામ વઢવાણથી ચાલતા અમદાવાદ આવતા અને અમદાવાદ ત્યાં આગળ ફાર્બર્સ, કિનલોક ફાર્બર્સ, એમની સાથે એમનું એમ કહેવાય છે કે ચાંદા સૂરજના મહેલમાં એમનું મિલન થયેલું અને ત્યાર પછી બંનેની સારી એવી મિત્રતા થઈ
અને ગુજરાતી ભાષાને અને સાહિત્યને ખૂબ સારું પ્રમાણમાં પુષ્કળ કહી શકાય એવું એમની પાસેથી ભાથું મળ્યું છે. રાસમાળાનું સંપાદન એ એમની સાથે રહીને, કિનલોક ફાર્મર્સની સાથે રહીને દલપતરામ સર અવાજ નથી આવતો આપણો. દલપતરામે આ દીર્ઘ કાવ્યો લખ્યા છે. દલપતરામ પાસેથી આપણને ઘણી બધી સાહિત્ય કૃતિઓ એ પ્રાપ્ત થઈ છે. આજે જે વાત કરવાના છે મિથ્યાભિમાન વિશે પરમાર સાહેબ છે એ, અને દલપતરામની કવિતા વિશે એ દર્શક આચાર્ય સાહેબ આ પ્રસંગે ઉપસ્થિત બંને વક્તાઓનું હું હાર્દિક સ્વાગત કરું છું. સાથે સાથે કોલેજના જે અધ્યાપક મિત્રો પણ જોડાયા છે એ સૌનું પણ સ્વાગત કરું છું. અન્ય મિત્રો પણ જોડાયા હોય તો એમનું પણ, અને ખાસ કોલેજના વિદ્યાર્થી મિત્રો એ પણ સૌ જોડાયા છે તો કોલેજના આચાર્ય વતી સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને અહીંયા વિરમું છું. થેન્ક યુ. જી નમ્રતાબેન. હા, નમસ્કાર. તો અર્વાચીન યુગના એંધાણ ખૂબ ખૂબ આભાર. એવા આપણા શ્રી દલપતરામ, કવિશ્વર દલપતરામ, એની જયંતિ નિમિત્તે આપણે સૌ આજે મળ્યા છીએ અને બે મજાના તેમજ વિદ્વત એવા વ્યાખ્યાનકારો પાસેથી આજે આપણે વ્યાખ્યાન સાંભળવાના છે. આનંદ એ વાતનો છે કે જે વિદ્વાનો પાસેથી અમે શીખ્યા છીએ એ એમનું ભાથું અમે અમારા વિદ્યાર્થીઓને પણ પીરસી રહ્યા છીએ. આપણું પ્રથમ વક્તવ્ય જે છે એ ગુજરાતી ભાષાના સીમાચિહ્ન રૂપ નાટક એવા મિથ્યાભિમાન સંદર્ભે છે. અને જ્યારે મિથ્યાભિમાન વિશે વાત કરવાની હોય ત્યારે ડોક્ટર મહેન્દ્રસિંહ પરમાર સિવાય પહેલો વિચાર કોનો આવી શકે? તો પહેલો વિચાર ખરેખર એમનો જ આવ્યો છે. અને સરે માત્ર એક જ વખત મેં ફોન કર્યો અને એમણે હામી ભરી તો અમારી કોલેજનું તેમજ અમારા વિદ્યાર્થીઓને અને ઘણી બધી કોલેજના વિદ્યાર્થીઓ સર સંકળાયા છે. આપના વિદ્યાર્થીઓ પણ છે અને અન્ય કોલેજના વિદ્યાર્થીઓ પણ છે. તો અમારા બધાનું એ સદભાગ્ય છે. પણ સરનો પરિચય આપવો એ સૂરજને દીવો ધરવા જેવી વાત છે. પણ છતાં વિદ્યાર્થી મિત્રો એક ઔપચારિકતા પણ મારે કરવાની છે. બાકી તો મિથ્યાભિમાન સર વર્ણવશે એટલે આપોઆપ જ સર આખા આપણી સમક્ષ ઊભા થઈ જશે. ડોક્ટર મહેન્દ્રસિંહ પરમાર સાહેબ, અધ્યક્ષ છે ગુજરાતી ભાષા સાહિત્ય ભવન, મહારાજા કૃષ્ણકુમારસિંહજી, ભાવનગર યુનિવર્સિટીના. આપશ્રીએ કિશનસિંહ ચાવડાના નિબંધો વિશે પીએચડી નું સંશોધન કાર્ય પણ કરેલું છે અને તમારામાંથી ઘણા બધા પરિચિત હશો અને ઘણા બધા વાંચી પણ હશે. એ સાંપ્રત વાર્તાકારોમાં એમને માનભર્યું સ્થાન અપાવે છે એવો એમનો પોલિટેકનિક વાર્તા સંગ્રહ અને પોસ્ટકાર્ડ જેટલી જ વાર્તા. અને અત્યારે સર હું ક્વોરન્ટીન છું ને ઘરે બેઠી છું ને મારી લાઇબ્રેરીમાં આપના પુસ્તકો જમણી બાજુ સાઈડમાં છે જ. ખાસ રખડુનો કાગળ નિબંધ સંગ્રહ, જે પોતાની સરળ, પ્રવાહી અને ઉર્મી પ્રવણ ગદ્યથી આજના નિબંધકારોમાં પણ સર આગવું સ્થાન ધરાવે છે. નિશાળના વિદ્યાર્થીઓએ પત્ર દ્વારા પ્રતિભાવો પાઠવીને તેમના નિબંધોને ખૂબ વધાવ્યા છે અને અમે રોજ સરની ફેસબુક વોલ ઉપર જોઈએ છે કે એમના ભવનમાં એમના વિદ્યાર્થીઓ દ્વારા બોર્ડ ઉપર જે સુંદર મજાના અક્ષરોમાં કવિતા લખાતી હોય છે અને સર પ્રોત્સાહન રૂપે એને પોતાના બધા જ ફેસબુક મિત્રો સાથે શેર કરે છે. તો વિદ્યાર્થીઓ સાથેનો એમનો આ અતૂટ નાતો છે. પ્રથમ એમનો વિવેચન સંગ્રહ છે અને નાટ્ય દિગ્દર્શનમાં તો તેમનું ખૂબ મોટું કામ છે. અને હું થોડીક કમનસીબ છું કે અમદાવાદમાં મિથ્યાભિમાનનો શો થયો તો અને હું હજુ બાકી રહી ગઈ છું. એટલે પણ ધૂળનો સૂરજ એમાંથી હું સર પસાર થયેલી છું, કારણ કે મારા ગુરુ સતીશ વ્યાસ થકી મને આપનો જે પરિચય થયો છે. એમણે દિગ્દર્શન કરેલું હોય એવા હું પછલો છું, હેલન, ઉડણ ચરકડી, મિથ્યાભિમાન, ઈસવીસન 2022, જટાયુ, ધૂળનો સૂરજ, પડઘા,
જય ધોરણલાલ કી, મામેરું, એક વર્ચ્યુઅલ રિયલ સુટકેસ એ આજે પણ એટલા જ યાદગાર બની રહે છે. અને ફરીવાર આપણે આ ઝડપથી મહામારીમાંથી બહાર નીકળીએ અને સરની આ નાટ્ય દ્રષ્ટિનો આપણને લાભ મળે. નાનાભાઈ ભટ્ટના જીવન ઉપર પણ એમણે અજવાસનું આચમન અને ખોજ અજવાસની જેવી નાટ્ય કૃતિઓનું લેખન અને દિગ્દર્શન પણ કર્યું છે. અને ભાવનગર જિલ્લાના જુદા જુદા ગ્રામીણ કેન્દ્રોમાં ભવાઈ પરંપરાની સાંપ્રત સ્થિતિ વિશે તેમણે રસપ્રદ ક્ષેત્ર કાર્ય કરેલ છે. સતત 3 વર્ષ ભાવનગરના ગામડે ગામડે ફરીને તેમણે ભવાઈના વેશોના આજે રમવામાં આવતા સ્વરૂપો વિશે સંશોધન કરેલા છે. તો આવા સુસજ્જ વિદ્યા વ્યાસંગી શિક્ષક, વિદ્યાર્થી વત્સલ અધ્યાપક અને મિથ્યાભિમાન માટે બોલવાના જે સૌથી વધારે હકદાર હોય એવા શ્રી ડોક્ટર મહેન્દ્રસિંહ પરમાર સાહેબને હું વ્યાખ્યાન માટે આમંત્રણ આપું છું. સર, આ આખો આભાસી મંચ હવે આપનો છે. નમસ્તે મિત્રો. આચાર્ય શ્રી હિંમતભાઈ ભાલોડિયા સાહેબ, નિયતિબેન, બીજા અધ્યાપક મિત્રો, પ્રિય વિદ્યાર્થી મિત્રો અને આ આકાશી મંચ પર જોડાયેલા સૌ વિદ્યાપ્રેમીઓ. આભાસી અને આકાશીની વચ્ચે ક્યાંક આપણે સ્થિર થવાનું છે અને એમાંથી આપણે કોઈક વાસ્તવિકતાઓ સુધી પહોંચવાનું છે. વિદ્યાર્થી મિત્રોને ધ્યાનમાં રાખીને થોડીક વાતો આપણે આજે આપણા એક દાદા વિશે કરવાની છે. આમ અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા એમ કરીને નિયતિબેન જ્યાં બેઠા છે ત્યાં એમની પાછળ જે મૂર્તિ છે એ મૂર્તિ કવિશ્વર દલપતરામની મૂર્તિ છે અને એ મૂર્તિ સમગ્ર ગુજરાતી સાહિત્યની એક પ્રતિકાત્મક મૂર્તિ છે એમ આપણે કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. કેમ કે આપણે બધા આ આપણા એક સમર્થ અને પ્રાણવાન પૂર્વજના ખભા ઉપર બેઠા છીએ અને આ શબ્દો પૂર્વજ એવા શબ્દો વાપરું છું ત્યારે એ શબ્દો મને જે મારા પ્રાણવાન પૂર્વજ પાસેથી મળ્યા છે એ લાભશંકર ઠાકરને હું યાદ કરું છું. કેમ કે એમણે આ ફ્રેઝ કર્યું હતું આ દલપતરામને ઓળખવા માટે કે આપણા પ્રાણવંતા પૂર્વજ છે. તો મિત્રો, વિલક્ષણ રીતે આપણે લોકો એટલે દર્શકભાઈ દલપત ભૂમિમાંથી જોડાયા છે, એટલે દલપત જન્મભૂમિમાંથી દર્શકભાઈ જોડાયા છે અને દલપત કર્મભૂમિમાંથી ગુજરાત કોલેજમાંથી આપણે આ માધ્યમ ઉપર વાત કરી રહ્યા છીએ. એટલે એક કવિની જન્મભૂમિ અને એક કવિની કર્મભૂમિ અને નિમિત્ત છે એ કવિનો જન્મદિવસ. 201 વર્ષના આ આપણા દાદા હજી 21 વર્ષના જ હોય એટલા સમર્થ રીતે ઊભા છે અને એમનું જે નાટક જેના વિશે મારે થોડીક વાતો આજે કરવાની છે, મને ખબર નથી હું એ વાતો તમારા સુધી કેવી રીતે પહોંચાડીશ, પણ એના વિશે ઘણી વાતો થઈ શકે. આમ તો બેને પરિચય આપતા કીધું કે મિથ્યાભિમાન વિશે એમ કે કોણ અધિકૃત રીતે બોલી શકે, તો એમને મારું નામ સૂચ્યું. અમે લોકો મજાકમાં કહીએ છીએ કે કોઈ પૂછે કે તમે શું કરો છો, તમે કહીએ કે મિથ્યાભિમાન કરીએ છીએ. એટલે મિથ્યાભિમાન છે એ એક ટેમ્પરામેન્ટ છે, એક મનુષ્ય સહજ વૃત્તિ છે. એ મનુષ્યની નબળાઈ છે કે મનુષ્યની સબળાઈ છે કે એ બધું તો નાટકમાંથી આપણને ખબર પડે છે, પણ એ તમને નમ્ર બનાવી શકે. કોઈ નાટ્યકૃતિ છે એ નાટ્યકૃતિનું વારંવારનું સેવન, એ નાટ્યકૃતિ સાથેનો વારંવારનો તમારો અનુબંધ તમે નમ્ર છો એવો ઘમંડ ન રાખીને નમ્ર બનાવવા પ્રેરે. એવું કંઈક જો થયું હોય તો આ નાટ્યકૃતિએ અમારા એક સમગ્ર વિદ્યા વર્તુળ સાથે એક પ્રક્રિયા કરી છે એમ મારે કહેવું જોઈએ. તમને એ બધી વાતો કરવા માટે ક્યારેક રૂબરૂ યોગ થશે તો આવીશ, પણ આજે તો આપણે આ નાટકની આસપાસ થોડીક વાતો કરવી છે. મિત્રો, 150 વર્ષ જૂનું આ નાટક છે. તમે હવે તો ગૂગલ દેવતા ની કૃપા ઘણી હોય છે આપણા ઉપર, એટલે આપણે ઇન્ફોર્મેશનની રીતે વિચારીએ, માહિતીની રીતે વિચારીએ તો દલપતરામે જે સમયે આ નાટક લખ્યું
એ સમયે અને દલપતરામે જે સમયમાં મિથ્યાભિમાન પહેલા એમણે એક નાટક લખેલું, તમને ખબર છે, એ એમને ફાર્બસ સાહેબે એક નાટકની કથા કહેલી, એરિસ્ટોફેનિસના એક નાટકની, પ્લુટસ નામના નાટકની, અને એ કથા ઉપરથી એમણે લક્ષ્મી નામનું એક નાટક લખેલું. મિથ્યાભિમાનની વાત કરતા પહેલા આજે હું થોડીક વાત આ લક્ષ્મી નામના નાટકની કરીશ, કેમ કે એ નાટકમાં પણ મિથ્યાભિમાન નામનું આપણું નાટક છે એને સમજવાના પૂર્વ ગોત્રો, પૂર્વ સંકેતો પડ્યા છે. એટલે કેટલીક પ્રયુક્તિઓ અને વિષયને રજૂ કરવા માટેની કેટલીક રીતો અને એ બધું દલપતરામને કેવી કેવી રીતે મળ્યું હશે. દલપતરામ નામના લેખક વિશે હું વિચારું છું તો મને એમ થાય છે કે એ આપણા એક ઠરેલ પ્રકૃતિના લેખક છે. એ ઉતાવળમાં નથી માનતા. એટલે આમ આપણા સાહિત્યના ઇતિહાસના શરૂઆતના બે આપણા દાદાઓનો વિચાર કરીએ તો એક આપણને કહેતા હતા કે યા હોમ કરીને પડો, પતે છે આગે, ડગલું ભર્યું કે ના હટવું ના હટવું, એમ કરીને આપણને નર્મદ દાદા એક સૂચન કરતા હતા. એ એમનો સ્વભાવ હતો. અને આ કે છે કે ધીમે ધીમે સંભળાવીએ રે સુધારાનો સાર. તો આ યા હોમ કરીને પડવું અને ધીમે ધીમે સંચરવું, આ બે ટેમ્પરામેન્ટ છે તે આપણી સાહિત્ય જગતના ઇતિહાસની બે મહત્વની સુધારક યુગના, અર્વાચીન સમયના યુગની મહત્વની શરૂઆતની ક્ષણો છે એમ મને લાગે છે. આપણે જોશું તો આપણું સાહિત્ય પછી સળંગ આ બંને ધૈર્ય ઝટઝટ ડોળી નાખો રે મન જળ થંભ થયેલું, એમ કરીને આ મનનું જે જળ થંભી ગયેલું છે એને ડોળવાની જે વાત થઈ, એ વાતની સાથે ધીમે ધીમે એ આછરતા જતા અને સ્થિર થતા જળમાં સંસ્કૃતિને અને ભાષાને અને સાહિત્યને આપણા એક આ પાઘડીવાળા, આપણા બંને પાઘડીવાળાઓ, એમને પાઘડી છે એ હળવેક રહીને એ આપણા ગૌરવનું એક પ્રતીક બની ગઈ છે. અને મિથ્યાભિમાન નામનું નાટક તો પાઘડીના એ ગૌરવ વિશે પણ એક વિમર્શ કરે છે. એ ગૌરવ કેટલું સ્થિર હોવું જોઈએ, એ ગૌરવ કેટલું નમ્ર હોવું જોઈએ એની વાત. હજી તો પેલા 11 મહાવ્રતો તો આવવાના બાકી હતા. નમ્રપણાથી આચરવા, શૌર્ય નમ્રપણાથી આચરવા, શૌર્યથી અને નમ્રતાથી આચરવા માટેના જે મહાવ્રતો હતા એ મહાવ્રતો આવ્યા એ પહેલા આપણા કેટલાક પૂર્વજોએ આપણને કેટલાક વ્રતો આપેલા. તો દલપતરામ વિશે હું વિચાર કરું છું તો મને એમ થાય છે કે એક મલ્ટી ટેલેન્ટેડ, એક બહુ પ્રતિભાશાળી એવા અને એક શાણા, ઠરેલા, ઠાવકા, સતત નવું નવું અપનાવવા માટે આતુર, ગ્રહણશીલતા છે એવા, અને જાજી બધી ગ્રહણશીલતાને વ્યક્ત કરવા માટે જેમની પાસે અભિવ્યક્તિશીલતા પણ ભરપૂર ભરેલી હતી એવા સંતુલન વાળા, કોઠા ડાયા અને નવું નવું શીખવા માટે હંમેશા તત્પર, વિદ્યા પ્રેમી, ભાષા પ્રેમી, સાહિત્ય પ્રેમી. તમે જાણો છો કે મુખ્ય તો મરાઠી માની દેખી દુખી દિલ છું એમ કરીને એમણે ખંડેરાવની સભામાં રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું એમ કરીને જે વકીલાતનો દાવો રજૂ કરેલો, એ દાવો ખોખલો દાવો નહોતો. એની ખબર આપણને એમની કવિતાઓ ને એમના નાટકો અને એમના નિબંધો ને કેટલી બધી એમણે રચેલી અપાર સાહિત્ય સૃષ્ટિ છે, એ એમાંનું કેટલું બધું હજી આજે પણ આપણને અકબંધ ઉભેલું લાગે છે. અને એ વકીલાત કરી રહ્યું છે આપણી ભાષાની. અને ભાષાની વકીલાત કરવી એટલે શું કરવું? ભાષાની વકીલાત કરવી એટલે આપણી સંસ્કૃતિનું ગૌરવ કરવું, આપણા સ્વભાવનું ગૌરવ કરવું. તો એવો એક આપણા ભાષાને વરેલા અને ભાષામાં ઠરેલા એવા આપણા એક પ્રાણવંતા પૂર્વજનો આજે જન્મદિવસ છે. અને એમના જન્મદિવસ નિમિત્તે આપણે વાત કરવી છે એમના એક નાટકની. એ નાટક પોતે અત્યારે 150 વર્ષનું થયું છે. અમે જ્યારે જ્યારે આ નાટક ભજવીએ છીએ ત્યારે અમારા મનમાં એક ભૂમિકાનો પ્રશ્ન હોય છે.
મારી પાસે થોડાક દ્રશ્યો છે, તમને દેખાડતો જાઉં અને થોડીક વાત કરતો જાઉં એમ મારા મનમાં અત્યારે સૂજે છે. એ પ્લાન જો સફળ નહીં થાય તો પછી દ્રશ્યોને બદલે હું મારી વાતને મારા દ્વારા જ તમારા સુધી પહોંચાડીશ. પણ મિત્રો, નાટક રૂપી નિબંધ લખવાની વાત આવી છે. તમે લોકો ઇતિહાસમાં ભણો છો એટલે એક ભૂમિકા છે કે કચ્છ માંડવીના ઠક્કર ગોવિંદજી ધરમસિંહે એક હરીફાઈ જાહેર કરેલી અને એ હરીફાઈમાં એમણે બુદ્ધિ પ્રકાશના 50 પાના જેટલી મર્યાદાનો એક નાટક લખવાનું નિમંત્રણ આપેલું અને એ નાટક છે તે નાટક રૂપી નિબંધ લખવાનું નિમંત્રણ આપેલું. એટલે સાહિત્ય સ્વરૂપો છે એ સ્વરૂપો વિશેની સમજ આપણા મનમાં હજી સ્થિર નથી થઈ. દાખલા તરીકે હું તમને કહેતો હતો કે ગૂગલ માતા છે એને મને વિગત આપી કે ભાઈ 1843માં મરાઠીમાં પહેલું નાટક મળ્યું છે. એટલે 1857 ને આપણે બે રીતે જો આપણી સંસ્કૃતિના માર્કિંગ પોઈન્ટ તરીકે વિચારીએ, 1857 ને બે રીતે કહું છું. એક પહેલો સ્ફોટ છે અને બીજો જ્ઞાનનો સ્ફોટ છે. જે 3 વિશ્વવિદ્યાલયો 1857માં શરૂ થયા છે એને પણ આપણે પ્રચંડ દારૂગોળા વાળી એક વિદ્યા પ્રવૃત્તિ ગણવી જોઈએ. તો 1843માં ત્યાં મળે છે મરાઠીમાં રત્નાવલી નામનું એક નાટક. 1858માં બંગાળમાં મળે છે. હું આમ જોતો હતો કમ્પેરેટિવ એક સાલવારીની રીતે જોતો હતો તો 1851માં દલપતરામે લક્ષ્મી નામનું નાટક છે એ લખ્યું છે. એની ચોથી આવૃત્તિ 87માં થઈ છે. 1887માં જે નાટકની ચોથી આવૃત્તિ થઈ ચૂકી છે એ નાટક 1851માં લખાયું છે એવી મને સાલ મળે છે. આમ જુઓ તો એ મૌલિક નાટક નથી, પણ આજે હું વિચાર કરું છું મારા નોટબંધીના સમયમાં, મારા નૈતિક મૂલ્યહ્રાસના સમયમાં, પૈસાદારો અને દરિદ્ર લોકો વચ્ચેની મોટી ખાઈના સમયમાં, અંધ અર્થભક્તિના સમયમાં હું લક્ષ્મી નામના નાટકનો વિચાર કરું છું તો એ નાટક પણ મને એક રોમાંચક કહેવાય એવો દસ્તાવેજ પૂરો પાડે છે. અને એની ઘણી વાતો થઈ શકે એવી છે, પણ ટૂંકમાં મારે કહેવું છે શું કે આ દરિદ્ર નારાયણની જે વાત આપણે કરીએ છીએ એ દરિદ્ર નારાયણનો સ્વભાવ ઓળખવાનું કામ ગુજરાતી નાટકમાં શરૂ થઈ ચૂક્યું છે દલપતરામથી, એમ આજે આપણે સહેજ વિચારવું જોઈએ. પછી આપણા નાટકોમાં એટલે સમગ્ર ગુજરાતી સાહિત્યમાં આપણું ભારતીય પ્રજા તરીકેનું જે એક દારિદ્ર્ય છે ભૌતિક રીતે અને ઐશ્વર્ય છે આધ્યાત્મિક રીતે, એ સમાંતરે ચાલ્યા આવ્યા છે. તો એ લક્ષ્મી નાટક છે બહુ રસપ્રદ છે. કેટલીક વાતો તો એમાં બહુ જ રસપ્રદ છે. એમાં હનુમાનજી ને એમાં મહાદેવજી ને એમાં બધા દેવતાઓ, ઇન્દ્ર ભગવાન ને એ લોકોની સાથે માણસોનો વ્યવહાર છે એને બહુ સરસ રીતે અથડાવ્યો છે આપણા લેખકે. એમને કથાનક તો એક નાનકડું એવું મળી ગયું છે ગ્રીક નાટકનું, પણ એ નાનકડા કથાનકને એમણે જે રીતે એમના સમયમાં રહીને ગૂંથ્યું છે એના વિશે સહેજ વાત ન કરીએ તો મિથ્યાભિમાનની વાત છે એ અધૂરી લાગે. એટલે મેં શરૂઆતમાં હું તમને એ વાત કરવા માંગુ છું. એમાં કેટલીક જે ડિવાઇસીસ છે, નાટક લખવા માટેની કેટલીક પ્રયુક્તિઓ છે, એ પ્રયુક્તિઓ, સંવાદો યોજવાની કેટલીક પ્રયુક્તિઓ છે, એ પ્રયુક્તિઓ હાસ્ય નિપજાવવા માટેની જે પ્રયુક્તિઓ છે એ પ્રયુક્તિઓ અને એમના સમયની લૌકિક રંગભૂમિમાંથી એમને જે કેટલાક ઉદાહરણો મળ્યા છે એ ઉદાહરણોને ગૂંથી લઈને એમણે આ લક્ષ્મી નામનું નાટક છે એ વણી લીધું છે. એની સાથે એક બીજા નાટકનો પણ હું તમારી પાસે આજે ઉલ્લેખ કરી દઉં. એ એમનું સ્ત્રી સંભાષણ નામનું નાટક છે. આપણે નારી વિમર્શના આ સમયમાં છીએ, અનુઆધુનિક નારી વિમર્શના સંદર્ભમાં છીએ, ત્યારે આ સ્ત્રી સંભાષણને જરા જુદી રીતે એક દસ્તાવેજ તરીકે આપણે જોવું છે. દલપતરામના સમયમાં સ્ત્રીઓની ચાલ, સ્ત્રીઓના વલણો, સ્ત્રીઓની વિચારવાની રીત અને પુરુષ આધિપત્યની વચ્ચે સ્ત્રીઓની હાલત એનું એક ચિત્ર છે. અલબત્ત એ બહુ નબળું ચિત્ર છે નાટકની રીતે, એટલું બધું સફળ નથી, પણ એમાં રસપડે એવી માનસિકતાઓ છે દલપતરામે એમાં વણી લીધી છે
અને સંભાષણ નામનો એક શબ્દ એમને મળ્યો છે. આપણે માટે એ અગત્યનો શબ્દ છે, કેમ કે નાટકની સાથે જે એક પ્રયુક્તિ જવાની છે તે આ ભાષણ, સંભાષણની, સંવાદ, વાર્તાલાપની પ્રયુક્તિ જવાની છે. તર્કબોધ નામે એમણે ગદ્ય લખ્યું છે, એ ગદ્યમાં પણ સંવાદો છે, એટલે સંવાદોને યોજતા દલપતરામને બહુ સારું ફાવે છે. તમે તર્કબોધ વાંચશો, સમગ્ર દલપત ગ્રંથાવલીમાં ગદ્યનો ભાગ છે, એમાં એ તર્કબોધમાં ઈશ્વરીય પુસ્તક વિશે એક સંવાદ છે. અને એ સંવાદમાં આ આપણે ચોપડીઓ બધી વાંચીએ છીએ અને છતાં ચોપડીઓ કેમ અધૂરી લાગે છે, અને કેમ ચોપડીઓ આપણને આપણી જિજ્ઞાસા અને આપણી પીપાસા અને સંતોષે એટલી ચોપડીઓ કેમ આપણને નથી મળતી, એવા પ્રશ્નના જવાબમાં એમણે ઈશ્વરીય ચોપડી નામે એક આખી દુનિયાની આખી ચોપડી, એટલે હર્મ્યુનિટિક્સ એવો શબ્દ છે, અર્થઘટન શાસ્ત્ર એવો શબ્દ છે. આપણા પહેલા આ કવિ છે જેણે આખી પૃથ્વીને, આખા આકાશને મોટી ચોપડી કીધી છે, અને એ કે છે કે એ ચોપડી એવી છે કે એના પાના એની મેળે ફરતા રહે છે. એટલે દુનિયાની કિતાબ છે, એ કિતાબ તમારે ઉકેલવી હોય તો તમારે આ સૃષ્ટિને જોવી જોઈએ અને વાંચવી જોઈએ. અને એના પાનાઓ જે રોજે રોજ ફરે છે, એમાં આજે કોરોનાનું પાનું છે, કાલે એબિક્રોનનું પાનું છે, પરમ દિવસે ખબર નહીં કયું પાનું ખુલશે, વી ડોન્ટ નો. તો આ એક રસપડ એવી ભવ્ય કલ્પના દલપતરામે એમના એક નિબંધમાં સંવાદ રૂપે કરી છે. તો એવા દલપતરામ પાસેથી આશ્ચર્યજનક રીતે એક એવું નાટક નીકળી આવ્યું છે, જે નાટક ગુજરાતી નાટ્ય સાહિત્યની ભોંય ભાંગનારું નાટક છે. 1871માં એ છપાયું છે. પેલા મંડવી વાળા સાહેબે જે જાહેરાત કરી, એ જાહેરાતના ભાગ રૂપે જે નાટકો છપાયા એમાંનું આ નાટક છે. તમને એ નાટકની ભૂમિકા હું કહું એના કરતા સ્વયં કવિ જ તમને એની ભૂમિકા કે તો કેવું લાગે? એવા સંજોગોમાં એમણે આ નાટક લખ્યું, અને એ નાટક લખતી વખતની એમની માનસિક ભૂમિકા શું હતી, અને એ નાટક લખીને એમને શું થયું. મિત્રો, 1871માં લખાયેલું નાટક 1955 સુધી ભજવાયા વગર પડી રહ્યું છે. આ નાનો સમયગાળો ન કહેવાય. મારે એક વિધાન કરવાનું હોય તો હું બહુ જરાય અતિશયોક્તિ વગર કરું કે ગુજરાતી રંગભૂમિ અને ગુજરાતી નાટકને એક એવું મોડેલ શરૂઆતના ભાગમાં મળી ચૂક્યું છે, જે મોડેલ ઉપર જો ગુજરાતી નાટક ચાલ્યું હોત તો ગુજરાતી રંગભૂમિ પણ બંગાળી રંગભૂમિ જેવી કદાચ હોત, કે મરાઠી રંગભૂમિ જેવી કદાચ હોત. કમનસીબે જે સામાજિક પ્રવાહો હતા, એ સામાજિક પ્રવાહોને કારણે દલપતરામની એ વાત એમના સમય કરતા એટલી થોડીક આગળ હતી. અમારા નાટકના સૂત્રધાર 150 વર્ષ જૂનું નાટક આજે 21મી સદીના 22મા વર્ષે શા માટે એમ કરીને જે ભૂમિકા કરે છે, એ ભૂમિકામાં એમ કે છે કે એ સમયમાં ક્યાંક આ સમય પણ રહેલો છે, અને આ સમયમાં ક્યાંક એ સમય પણ રહેલો છે. એ સમય અને આ સમયની સંધિ ક્ષણે કોઈક એક સમયમાં આપણે આવો આ સંધિ નાટક સમયની સંધિને ઓળખીએ. થ્રી સિસ્ટર્સ નામનું નાટક મોસ્કોમાં ભજવાય, મોસ્કો આર્ટ થિયેટરમાં દરરોજ ભજવાય. મિથ્યાભિમાન તો દરરોજ નથી ભજવાતો રંગભૂમિ ઉપર, આમ તો દરરોજ ભજવાય છે, સવાર બપોર સાંજ ત્રણેય ટાઈમ. પણ રંગભૂમિ ઉપર, ગુજરાતી રંગભૂમિ ઉપર રોજ એક નાટક ભજવાતું હોય એવું આપણે મળ્યું નથી એક પણ નાટક. મોસ્કો આર્ટ થિયેટરમાં થ્રી સિસ્ટર્સ ભજવાયા, અને રેલવે સ્ટેશને બેઠા બેઠા લોકો ચર્ચા કરતા હોય કે ચલો આજે આપણે ઓલ્ગા, માશા અને ઇરીના શું કરે છે જોઈ આવીએ. આપણા જીવરામ ભટ્ટ આજે શું કરે છે એ જોવાનું આપણને રસ હોય. એ જીવરામ ભટ્ટ એક પાત્ર મટી અને એક પ્રતીક બની ગયા. હજી ભદ્રમ ભદ્ર નામનું પ્રતીક બનવાને તો વાર હતી. એ કેવી રીતે પ્રતીક બની ગયા? અને એ માત્ર એક જ મૂર્તિ આવી આપણી સામે ના. મને એવું લાગે છે કે આખું નાટક છે, એ નાટક, એના વિશે હું આગળ વાત કરવાનું છું, પણ 100 રૂપિયાનું ઇનામ જાહેર થયું હતું 1869માં, અને 100 રૂપિયાનું ઇનામ તો
કવિ જીતી લીધું, પણ કવિએ સાથે સાથે બીજા 50 રૂપિયા વધારાના, એટલો બધો ખુશ થઈ ગયો પેલો આયોજક, પ્રયોજક, સ્પોન્સર તમારા ખુશ થઈ જાય તમારા ઉપર. આ જમાનામાં તો બહુ અઘરું છે, આપણા સ્પોન્સર આપણા ઉપર ખુશ થઈ જાય અને આપણે એમ કે બેટા તે બહુ સરસ નાટક ભજ્યું, એટલે આ 5 લાખ બીજા. તો ગોવિંદજી ધરમસિંહે કાગળ લખ્યો છે અને એ કાગળમાં પણ એમણે દલપતરામની આ નાટ્યકૃતિ છે, નિબંધમાં લખાયેલી નાટ્યકૃતિ. હવે આ મારે નિબંધનું કેવું હતું. આ નિબંધ છે એ સાંભળીને આપણા મનમાં એક ગેરસમજ થાય છે. એ વખતે નાટકની ખબર નહોતી પડતી એટલે નાટકમાં નિબંધ લખાતા. ખરેખર નિબંધ એટલે એમના મનમાં જે હશે ને તે કદાચ કમ્પોઝ કરવું એ હશે. નાટક ગૂંથવાની આવડતને હું નિબંધ કહું છું. એટલે નાટક રૂપી નિબંધ એમ છે. આપણે કહું છું કે આપણા એ વખતના લેખકોને નાટકની એટલે નાટક નહીં, નિબંધ જ ગણતા. આજે મને એવું લાગે છે કે એ નિબંધ એટલે સારી ક્રાફ્ટથી આવડતપૂર્વક, કૌશલ્યપૂર્વક એક નાટકની ગૂંથણી કરવી. તો મિત્રો, થોડા 5 જેટલા દૃશ્યોના આધાર લઈને હું તમારી સાથે મિથ્યાભિમાન નાટકની વાત કરતો જાઉં. પહેલી ભૂમિકા હતી તે મને આમાં જો સ્ક્રીન શેરિંગનું તમે ઓપ્શન આપી શકો તો સારું, કેમ કે મને નથી મળતું. હા સર, 1 મિનિટ હું ટ્રાય કરું. એક મિનિટ. જો એવું ના થાય તો પછી મારી વાતો હું ચાલુ રાખું. હા, એક જ મિનિટ હું પ્રયત્ન કરું સર. મને પહેલા હતું એ અમે લોકોએ ટેસ્ટ પણ કર્યું હતું. હા, કે આમ તો મેં કશું ડિસેબલ કર્યું નથી, એટલે તમને ઉપર પ્રેઝન્ટ સ્ક્રીન કે એવું ઓપ્શન નથી આવતું. મને એમ કહે છે કે ઓન્લી મીટિંગ ઓર્ગેનાઇઝર્સ એન્ડ પ્રેઝન્ટર્સ કેન શેર. અચ્છા, ઓકે. 1 મિનિટ. મીટિંગ ઓપ્શનમાં who can bypass allow. આમ તો who can, હા હા, 1 જ મિનિટ સર, થઈ ગયું. હા, હવે તમને આવી શકશે. જોઈ લો. 1 જ. હવે આવશે. હા, તો મિત્રો ચલો આપણે એક જે મૂર્તિ નિયતિબેનની સ્ક્રીન ઉપર પાછળ બેઠી છે એ મૂર્તિને આપણે જરાક આપણા સમયમાં જોઈ જોઈએ. તો નાટકની ભૂમિકા વઢવાણના નાટકના પ્રયોગમાં દલપતરામે પોતે આવીને કરેલી. એટલે એક વિદ્યાર્થી મિત્ર દલપતરામ બનતા હતા અને એ આવીને નાટક વિશે અને પોતાની જન્મભૂમિ વિશે જે વાત કરતા હતા એ હું તમને સંભળાવું. મિથ્યાભિમાન નામના નાટકમાં એ વાતનું કેટલું કન્ટેન્ટ નથી, પણ દલપતરામની વાતોમાંથી એ કન્ટેન્ટ અમે બનાવ્યું છે. તો ચલો આપણે પ્રયત્ન કરીએ. મને તમે ફીડબેક આપજો, સંભળાય છે કે નહીં એવો. તો આ એ નાના નાના પ્રતીકો બનાવીને તમે કેવી રીતે એક નાટકની સાથે સૂત્રધાર, મને પણ આટલા વર્ષો પછી આ મારા પ્રિય જન્મ સ્થળે આવીને તારે રોમાંચ થાય છે. પણ હું મારી વાત કરીશ તો તમે નાટક ક્યારે ભજવશો? આ સર્વે સભાજનો તો નાટક જોવા આવ્યા છે. એ પંડ્યા માસ્તરની નિશાળ, એ પંડ્યા માસ્તરના ચાબખા, કક્કો કેવડિયો ને કક્કો ખારકિયો, ગગો ગૌરી ગાય થાય ને ગગો ગંડ ચડાવી જાય, એમ કરતા કક્કો ઘૂંટેલો. આજે એ બધું બહુ યાદ આવે છે. સૂત્રધાર, બહુ યાદ આવે છે. ઈશ્વર,
આપના પિતાજીએ આપને બાળપણમાં એક વખત મારેલા કહેવા. હા, પિતાજી દયાભાઈ પ્રવાણી સ્વભાવે બહુ આકરા. વેદ ભણાવતા. સ્વરોના ઉચ્ચારમાં કઈ ભૂલ થાય તો સોટી ભાંગીને ત્યાં સુધી મારતા. એક વેરા સ્વરોના ઉચ્ચારમાં મારાથી કઈ ભૂલ થઈ, પાસે જ પૂજાનું તરવાણું પડ્યું હતું. તે પિતાજીએ લઈને છૂટું માર્યું ને મારા ડાબા હાથે વાગ્યું. અંગૂઠાનું હાડકું ભાંગી ગયું. ત્યારથી આ ડાબો અંગૂઠો ખોટો પડી ગયો છે. શું એની સૂત્રધાર? એ ભોગાવો, એ માંડવી ચોક, એ ધોળી ભૂખ, એ માધા વાવ, એ ગંગા વાવ, એ ધર્મ તળાવ, લાખો વાવમાં બાળ ભેરુઓ સાથે જે ધૂપકા ખાધા છે. સૂત્રધાર, વાતનો તો પાર આવે એમ નથી. સૂત્રધાર, મેં તો આ નાટક માત્ર લખ્યું છે. જ્યારે આ નાટક તમે ભજવી રહ્યા છો તો હવેથી આ નાટક આપનું થયું. મિત્રો, આ વઢવાણના પ્રયોગ પછીનો બીજો પ્રયોગ અમદાવાદનો છે, છેલ્લો પ્રયોગ. એ પ્રયોગની આ એક મંચ ચિત્ર છે. તમને એનો થોડોક પછી હું પરિચય આપવાનો છું, એટલે તમે સાંભળી લો, પછી આપણે વાત કરીએ. लाइब्रेरी में
તો મિત્રો આ એક ભૂમિકા હતી. મને એમ છે કે આખા નાટકને આ એક ભૂમિકાના પ્રકાશમાં તમે ઓળખી શકો. નાટકનું કથાનક તો બહુ નાનું એવું છે અને આમ બાળ વાર્તા સહજ કથાનક છે, પણ આમ દેખાય છે સાદું સાદું, પણ એની અંદર જે નાના આપણા સ્વભાવના અને આપણી વિદ્યાના, આપણી બુદ્ધિના, આપણા ધનના, આપણા નાત જાતના, આપણા સ્પૃશ્યના, આપણી બહાદુરીના, આપણી ડરપોક ભીરુ વૃત્તિના, આપણી શારીરિક મર્યાદાના, અનેક પ્રકારના જે નાના અહંકારો છે, એ બધા અહંકારો વિશે આ નાટક એક મોટું કથાનક આપે છે. અને એ કથાનક બાળ ભોગ્ય છે એવું લાગે છે, પણ એ ખરેખર બાળ ભોગ્ય હોત તો લાભશંકર ઠાકર થી માંડીને આટલા બધા વિદ્વાનો અને ગામના અંતરિયાળ ગામડાના પ્રેક્ષકો સુધી એક સરખી રીતે એ ગયું ના હોત. 25 પ્રયોગોનો મારો અનુભવ છે, એમ કે છે કે સાવ જ અભણ ગામડાના લોકોને પણ આ નાટક સ્પર્શ્યું છે અને સાક્ષરોને પણ આ નાટક સ્પર્શ્યું છે. એનો અર્થ એવો થયો કે એ નાટકમાં એક યુનિવર્સલ અપીલ, એક સાર્વત્રિક પ્રભાવ પાડવાની એક ક્ષમતા એનામાં હતી. આંખે રાત્રે દેખાતું નથી એવો એક જમાઈ પોતાના સાસરાના પોતાની પત્નીને તેડવા ગયો છે અને પોતાની આ ખોડ છે એ લોકોને ખબર ન પડી જાય એનું ધ્યાન રાખતો એ ટકી રહેવા મથે છે, પણ એની ખોડ ડગલે ને પગલે બહાર પડતી જાય છે અને છેવટે એનો એ જ મિથ્યા અભિમાન એને એના મૃત્યુ સુધી ખેંચી જાય છે. એવી કથા આ નાટકની કથા છે. અને મોડી સાંજથી બીજા દિવસની સવાર સુધીનું કથા સમય આ નાટકમાં છે. દલપતરામે જે ઉપસ્કરોની યાદી આપી છે ને, એ મારી પાસે છે આ ચોપડીમાં. કઈ વસ્તુ જોશે એવું એમાં કેવું છે કે પાડીનું પૂંછડું ઝાલીને સસરાને ઘેરે પહોંચી જવાનું આ ભાઈ નક્કી કરે છે, અને પાડીને ખાડામાં જવાની ટેવ છે. સીમમાં ખાડામાં પાડી ગઈ છે અને પૂંછડું પકડેલા આ જમાઈ પણ ખાડામાં પડ્યા છે. તો એ ખાડામાં પડ્યા ત્યાંથી એમને બહાર કાઢી એમના સસરા અને એમનો સાળો એમને સાસરીમાં લઈ આવ્યા છે. પછી સાસરીમાં પણ પોતાની એંટ એ મૂકતા નથી અને પોતે કેવા આસનો જાણે છે, પોતે કેટલો યોગ જાણે છે, પોતે કેવા મંત્રો જાણે છે, એની બધી વાતો એને કરવી છે. અને એ કરવામાં પોતાને ભૂખ લાગી છે ખૂબ, છતાં નથી જમવું કરીને એ સાસુ પાસે લાડ લડે છે. આ એક આખું વર્તુળ છે સ્વભાવનું, અને એ સ્વભાવના વર્તુળને અનુકૂળ અને સ્વભાવના વર્તુળને પ્રતિકૂળ એવા લોકોને દલપતરામે એમાં ગૂંથ્યા કર્યા છે. એટલે આમ તમે જુઓ ને તો એ જીવરામ ભટ્ટ નામનું એક અરીસો છે, તો એ અરીસાની સામે રંગલો નામનો બીજો અરીસો છે. એટલે આખું નાટક છે ને આમ 2 અડધ્યાઓને જોડતા જઈને દલપતરામે કમ્પોઝ કર્યું છે, એનું નિબંધન એવી રીતે કર્યું છે. એટલે મને હું વિચાર કરું છું તો મને એવું લાગે છે કે આ બધા અડધ્યાઓ છે, એ બધા અડધ્યાઓ એકબીજાના પૂરક બનતા જીવરામ ભટ્ટ નામની એક આખી છબી બનાવવાનું કામ કરે છે. એટલે એ રઘનાથ ભટ્ટ છે તો એક અડધ્યું છે, એ રંગલો છે તો બીજું અડધ્યું છે, એ રઘનાથ ભટ્ટના પત્ની દેવબાઈ છે તો ત્રીજું અડધ્યું છે, એ ગંગા અને જમના નામની 2 છોકરીઓ છે જેને પરણાવી દેવામાં આવી છે ઊંચું કુળ જોઈને, અને જેને અફસોસ છે કે એના પતિને આવું એક મિથ્યાભિમાન છે, એ રાત્રે જોતો નથી, અને આપણે ઘરેણાને કપડા પહેર્યા હોય તો રાત્રે તો એને દેખાય નહીં, તો આપણે એને શું દેખાડવા. આખા નાટકનું એક અર્થઘટન આ બંને જે આ નાટકની સ્ત્રીઓ છોકરીઓ છે રાધર, જેમાંની એકને આણું આવી ગયું છે અને એ શેતરંગની બાજી લઈને મને લાગે છે કે કંઈક થઈ ગયા છે. માફ કરજો, મને કોઈ ટેકનિકલ કારણસર હું કપાઈ ગયો તો પાછો જોડાઈ ગયો છું. માનું છું કે તમને મારો અવાજ સંભળાય છે.
જી સર, તો બરાબર છે. દલપતરામે શું કર્યું છે? દલપતરામે રંગમંચની એક જે ભૌતિક જગ્યા છે, એક ભૌતિક જગ્યાને ગામનો વગડો, નદી કાંઠો, ખાડો, ઉકરડો, કોઈ એક બ્રાહ્મણના ઘરનું લોકેશન, આ બધું એને શબ્દોના મદદથી રચ્યું છે. એટલે કવિના મનમાં તો નાટક લખતી વખતે જે સેટિંગ્સ છે, સેટિંગ્સ એ ચિત્રોના પડદા છે, પણ એમના શબ્દો પોતે જ સેટિંગ્સ છે આ નાટકના. એટલે મારા જેવા જેમની પાસે ઓછી સગવડ નાટક ભજવવા માટેની છે, એવા ગુજરાતી નાટ્યકર્મીઓ માટે અથવા ગુજરાતના નાટક કરનારાઓ માટે આ નાટક એક ફૂલ ફ્લેજ ઓફર છે કે તમે ખાલી હાથ પગ લઈને આવો અને અનેક સ્થળોમાં અને અનેક સમયમાં અને અનેક ચિત્ત વૃત્તિમાં તમે તમારા પ્રેક્ષકને લઈ જાઓ. આંબા આંબલીલી મડા વડવડા, ઝુંડે ઝુક્યા ઝાડ છે, છત્રોની છબી છાઈ હોય છતમાં, એવા ઊંચા તાડ છે. ગાયો વૃંદ હરે ફરે તૃણ ચરે, ગોવાળિયા ગાય છે, જોતા વનને જરૂર ઉરમાં, આનંદ સંધાય છે. હવે જો આ લોકેશન હતું, એ વનનું લોકેશન હતું, અને મેં માત્ર શબ્દોમાં ગાન કર્યું. હવે એની સાથે તમે રંગલાર અને સૂત્રધારને એમાં રમતા જુઓ તો તમને તરત વિઝ્યુઅલાઇઝ થશે કે આ કેવી સરસ વ્યવસ્થા હતી, જેમાં શબ્દોએ મને પાર્શ્વભૂ રચવાની મદદ કરી. તો મારામાંના દિગ્દર્શકને આ શબ્દોમાં રસ પડે, જે શબ્દો અભિનીત શબ્દ હોય અને જે શબ્દ દૃશ્યતાને ધારણ કરનારા શબ્દ. તો આ વન હતું, એની સામે પેલા બ્રાહ્મણોનો વાસ છે. ક્યારો તો તુલસી તળો તગ તગે, ટૂંકે પને પોતિયા, દિશે દર્ભ જુડી રૂડી શિવતડી, એમ કરીને એક આખો બ્રાહ્મણ વાસ છે એ એમણે બનાવ્યો. અને એ બ્રાહ્મણ વાસમાં પેલા ધોતિયા સુકાય છે અને તમે મળવા જાઓ છો રઘનાથ ભટ્ટના ઘરે, અને રઘનાથ ભટ્ટ વિદ્યાના ગુમાનથી પોતાના બાળકને શ્લોકો શીખવાડે છે. એવા શ્લોકો શીખવાડે છે જેનો કોઈ અર્થ થતો નથી. સંધ્યા સઢમ હાહ નાહનમ ધીરાન દ્યુગ દુષત દુષત. છોકરો પૂછે છે કે બાપાનો અર્થ શું થાય? તો કહે છે કે એનો અર્થ તો સ્વયં બ્રહ્માજીને નથી ખબર, તો મને તો ક્યાંથી ખબર હોય? તો આવા અર્થ નહીં પૂછવાના એમ કરીને. એટલે આપણે કેટલીક અર્થ વગરની વિદ્યા પ્રવૃત્તિ સાથે જે રીતે જોડાયેલા હોઈએ છીએ, એ વિદ્યા પ્રવૃત્તિનો એક દંભ છે, એ દંભ નાટકમાં આવી રીતે આવે છે. પણ મારે કહેવું છે શું કે આ બધા લોકેશન છે. ખાડો છે તો ખાડો તો એક ડેપ્થ છે, એક ઊંડાઈ છે. તમે રંગમંચની ત્રિપરિમાણી રચનાનો વિચાર કરો તો તમારા માટે એક સરસ ચેલેન્જ છે કે તમે એક સપાટી ઉપર એક એવી ઊંડાઈ સિદ્ધ કરો છો કે જે ઊંડાઈમાં પડ્યું એક પાત્ર અમારે નથી આવવું હોય તો ગોવાળ સાથે ન આવીએ એમ કરી રાડો પાડે છે. તો આ એક બહુ સરસ રંગમંચીય સગવડ આપતું એવું આ નાટક હતું. નાટકે સ્વભાવના તો અનેક ચહેરાઓ ખોલ્યા. પેલી ગંગા અને જમના જે વાતો કરે છે એ વાતો તમે સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે બાપે ઊંચું કુળ જોયું અને નાતજાતમાં આબરૂ મેળવવાનો પોતાનો સ્વાર્થ તાક્યો છે. મારા સુખ દુઃખનો તો કઈ વિચાર જ નથી. તો કે છે કે તારો ધણી નમાલો છે? એટલે બેનપણી પૂછે છે. તો કે છે કે ના નમાલો તો નથી, પણ દાડો હાથમાં કે આંખે કાળું ધબ. દાડો હાથમે એટલે સીધો ઘરમાં ઘૂસી જાય અને હું તો અનુષ્ઠાન કરું છું, કોઈને મળતો નથી એમ કેવડાવે, અને દાડો ઉગે એટલે પાછા બહાર નીકળે. પછી રાત્રે કે આપણે બહુ સરસ ઘરેણા પહેર્યા હોય, સરસ તૈયાર થઈને આપણે બેઠા હોઈએ, આપણે બહુ બની ઠનીને બેઠા હોઈએ, શું બાળવાનું? ત્યારે પેલી એની બેનપણી કહે છે કે એમ તો મારો ધણી બહુ હારો, આપણે કઈક સારી સલાહ આપીએ ને તો માને ખરો. એકવાર તો મારા ઉપર બહુ ખુશ થયો ને તો હરખથી મને સોનાનો હાર બનાવીને આપ્યો. બોલ. ત્યારે પેલી જીવરામ ભટ્ટની પત્ની કે છે કે મને તો એમ કે છે કે બેનપણી કે છે કે લે મને આપે, 2 રૂપિયા આપે, 3 રૂપિયા આપે, એમ કે લે રાખ એમ. એટલે પેલી છોકરી કે છે દગ્ધ પરિણીતા
કે છે કે મને તો એમ કે છે ચૂલામાંની રાખ લે રાખ. હવે શબ્દોના શ્લેષ ઉપર આપણા કવિની કેવી તો હથોટી છે. લે રાખ રાખ તુજ વલ્લભ વાણી દાકે, લે રાખ રાખ મુજને ભરથાર ભાખે. હવે તુજ વલ્લભ વાણી દાકે, એમાં વલ્લભ નામનો શબ્દ જુઓ અને વાણી નામનો શબ્દ જુઓ. અને આવડિયા કે છે લે રાખ રાખ મુજને ભરથાર ભાખે, સોંપે તને હરખથી શુભહાર સ્વામી, હું તો હવે મુજ પતિ થકી હાર પામી. હાર આપે છે એકને અને આ હારી ગઈ છે. તો જેને હાર મળ્યો છે અને જે હારી ગઈ છે એ બેને બાજુ બાજુમાં મૂકીને તમારા કવિએ એમાં એક અથડામણ કરી અને એમાંથી એક છોકરીના દુઃખને, કન્યાઓના આશા અરમાનોને વધાવવાનો સમય રહ્યો નહીં એમ કહેવા માટે તો ઉમાશંકર પછી આવવાના. તો આ નાટકનું એક સૂત્ર છે તે આ દીકરીઓ, આ કન્યાઓ, આ નવવધુઓના ઉમંગ અને એમના આશા અરમાનો છે એ અરમાનોનું ચિત્ર આ નાટકનું એક વધારાનું રીડિંગ છે મારી દ્રષ્ટિએ. એ માત્ર એક રતાંધળા માણસની શારીરિક નબળાઈને જ રજૂ કરતું નાટક છે એવું મને નથી લાગતું. બલકે મને તો એવું લાગે એમાં તો આપણે ભણીએ તો શેના માટે ભણવાનું એની પણ વાત છે. જેમાંથી 2 રૂપિયા રળવાના મળે ને એ ભણતર કામનું, બાકી બધું નકામું એમ કે છે. બોલો, એટલે ત્યારે પણ ઉપાર્જન અને અભ્યાસ એ બેની સાથેની અથડામણ શરૂ થઈ ગઈ હતી. મારે મારા છોકરાને તમારું ભણતર નથી ભણાવવું, કાલથી જ એને અંગ્રેજી સ્કૂલમાં મૂકી દેવો છે. એટલે માધ્યમો આવવા માંડ્યા હતા બીજા અભ્યાસના. એ માધ્યમોની ઓળખી કાઢવાની ભૂમિકા એ દલપતરામ હતા. એટલે પેલી માં એમ કે છે કે મારો છોકરો, આ શાસ્ત્રીનો છોકરો, પુરાણીનો છોકરો મહિને ને મહિને 50 રૂપિયા કમાય છે અને આપણા છોકરાને તો 5 નથી મળતું. જે ભણતરમાંથી 2 રૂપિયા રળવાના મળે એ ભણતર કામનું, બાકી બધું નકામું. કાલથી જ એને અંગ્રેજી સ્કૂલ સર આપનું માઇક સર, મ્યુટ અવાજ થઈ નથી. છે. હું તો અહીંયા એકલો બોલતો હતો. આ પણ એક નાટ્યાત્મક ક્ષણ છે કે જેમાં તમે ઉલટથી કંઈક બોલી રહ્યા છો અને સામે માઇક મ્યુટ થયેલું છે. દલપતરામ આવી નાટ્ય ક્ષણોને પારખી કાઢવામાં માહેર હશે એવું આપણને લાગે છે. કેમ કે એમણે આખા નાટકમાં આવી નાની નાની ક્ષણો, વિરોધાભાસી ક્ષણો છે એને પારખી લીધી છે. મારી પાસે ઘણા બધા દૃશ્યો છે તમને બતાડવા માટેના, પણ એમાંનું એક ભોજનનું દ્રશ્ય છે, હું તમને બતાડું. તમે તમારી થાળીમાં કંઈ જ નથી, દાળ નથી, કંસાર નથી, ઘી નથી, કશું જ નથી, અને છતાં કેવળ માઇમથી તમે એક જમવાનો આખો પ્રસંગ છે એ કેવી રીતે રચી શકો એનો એક નમૂનો હું તમને દેખાડું. એમાંથી તમને વાણીના બધા જે લય સ્તરો છે, ઉચ્ચારણના જે બધા જાત જાતના દલપતરામે નહીં તો 100 જેટલા તો કાકુઓ ઓળખી કાઢ્યા છે બોલવાની ઢબછબના. અપાર વાણી વૈભવથી ભરેલું એવું આ નાટક છે. એટલું જ ક્રિયા વૈભવથી ભરેલું નાટક છે. કોઈ નાટક મારી વાણીને અને મારી ક્રિયાને કેટલો વૈભવ આપી શકે એ મારે તપાસવું હોય તો મારે દલપતરામના મિથ્યાભિમાન પાસે પહેલા જવું પડે. જો આ ભોજન વાળો પ્રસંગ છે એ હું તમને દેખાડું છું, અને એ પ્રસંગ પછી આપણે કંઈક બીજી વાત થોડીક આગળ કરીએ.
અમે કઈ વગર જાણે ઓળે મોઢે બેઠા નથી. અમારે નથી જમવું ને માટે અમે આમ બેઠા છીએ. સોને ખાઈ જતી અમારે જોવું હોય તો અમે બહાર તો વાચાળ વિદ્યામાં વિજય પ્રાપ્ત કર્યો છે આ માસે. અને જ્યાં યત્ર શાબ્દિકઃ તત્ર તાર્કિકઃ, યત્ર તાર્કિકઃ તત્ર શાબ્દિકઃ.
જ્યાં વૈયાકરણીઓ મળ્યા ત્યાં પોતે તર્કશાસ્ત્રી બન્યા, જ્યાં તર્કશાસ્ત્રીઓ મળ્યા ત્યાં પોતે વૈયાકરણી બન્યા, જ્યાં એ બંનેના જાણકાર ન મળ્યા ત્યાં એ બંનેના જાણકાર થયા, અને જ્યાં એ બંનેના જાણકાર મળ્યા ત્યાં એ રસ્તો એમણે મૂક્યો પડતો અને વળી ત્રીજા રસ્તે એ આગળ વધ્યા. તો આવા એક શાસ્ત્રી બાવા છે જેમના દર્શન કરવા માટે આખું ગામ સવારે તો આવવાનું છે, પણ રાત પસાર નથી થઈ અને રાત્રે લઘુ શંકા કરવા જવું પડે એવું છે, અને ખાળ ક્યાં છે ખબર નથી, એટલે પાઘડીનો છેડો ખાટલા હારે બાંધી અને બીજો છેડો પાઘડીનો પકડતા પકડતા પોતે પહોંચ્યા તો છે ખાળ ઉપર, પણ પછી એમની નાવ ડૂબી છે અને સાસુ ઉપર જઈને પડ્યા છે અને મારામારી થઈ છે, ચોર આવ્યો કરીને બરાબરની પ્રસાદી મળી છે અને પોલીસ એને પકડી ગઈ છે અને મૂંઢ માર જોરદાર માર્યો છે અને આખા શરીરે બળતરા ઉપડી છે, લીમડે બાંધીને માર્યા છે, નવસ્ત્રા કરીને માર્યા છે. એવી અવસ્થામાં પછી એમને એક રિયલાઇઝેશન થાય છે કે આવું મિથ્યાભિમાન રખાય નહીં. એટલે હવે હું કહું છું એવા દુહા લખી અને તમે ગામે ગામ વેચાવો કે ભાઈ મિથ્યાભિમાન રાખીએ તો આવું થાય અને એક માણસનો જીવ જાય. તો એ દોહરા લખાવીને મોકલે છે. સ્વાદ નથી, સદગંધ નથી, નથી એ પુષ્પ પરાગ, અરે વૃથા અભિમાન તો કહીએ કાળો નાગ, મિથ્યા અભિમાને ગયો જીવ રામનો જીવ. નાટક એ રીતે પૂરું થાય છે કે બધા દુહાઓ છે એ ઓડિયન્સમાં વહેંચાય અને મિથ્યાભિમાન ન રાખવું જોઈએ એવો આરસ્તંભ લખાવવાની વાત સ્વીકારાય. પછી કવિશ્વર દલપતરામ જે નાટક જોવા માટે ઓડિયન્સમાં બેઠા હોય એને મંચ ઉપર બોલાવવામાં આવે, કેમ કે જે સદગૃહસ્થની ઉદાર સખાવતી આ નાટક લખાયું એનું પણ ગુણગાન થવું જોઈએ. એટલે ભાળ્યા ભાવિક ભાટિયા જન ભલા, ક્રોડે વસે કચ્છમાં, ત્યાં ગોવિંદજી ધર્મશી ગુણ નિધિ, છે માંડવી સ્વચ્છમાં, જેણે નાટકની રસિક રચના, રૂડી રચાવી નવી, એનું નામ સભાસદો સકળનું, કલ્યાણ વાંચે કવિ. સભાસદો એવા એ મહાશયનું નામ લઈ અને આ સરસ નાટક જેણે બનાવ્યું છે એનો ઉપકાર માની અને કવિ કલ્યાણ વાંચે છે. એટલે પેલા સૂત્રધાર કવિને પૂછે છે કે કવિ, અમે આ નાટક તમારી હાજરીમાં ભજવું ને અમને બહુ બીક લાગી, કેમ કે નાટકના લેખકની હાજરીમાં નાટક ભજવીએ તો એના જેવું તો બીક લાગે એવું બીજી કોઈ વસ્તુ ના હોય. એટલે અમને એમ હતું કે આ જીવરામ ભટ્ટનું મૃત્યુ દેખાડવું કે ન દેખાડવું એમ, કેમ કે નાટકમાં કોઈનું મરણ ન દેખાડાય એવી પરંપરા હતી, તો અમે આમનું મૃત્યુ દેખાડીએ એમ. એટલે અમારા કવિશ્વર દલપતરામ એમ કહે છે કે તમે જે કર્યું છે તે બરાબર કર્યું છે. જીવરામ ભટ્ટ અને એમનું મૃત્યુ બેમાંથી કોઈ, નાટક અને જીવરામ ભટ્ટ બેમાંથી કોઈ મરે એમ જ ક્યાં છે. એટલે કવિને પણ એવી પ્રતીતિ હતી કે આ જે માનસિકતા છે એ અમર છે, આ જે વૃત્તિ છે ચિત્તવૃત્તિ એ અમર છે. એટલે મિથ્યાભિમાન કોઈ દિવસ મરે એમ છે નહીં. મિથ્યાભિમાન નામનું નાટક કોઈ દિવસ મરે એમ નથી અને મિથ્યાભિમાન નામની ચિત્તની વૃત્તિ છે એ કોઈ દિવસ મરે એમ નથી. એવા એક શાશ્વત સંદેશા ઉપર કવિએ આપણને નાટકના અંતે પહોંચાડ્યા. મારી પાસે આ નાટકની આસપાસ તમને બતાડી શકાય એવી અનેક બાબતો છે. એક જ નાટક છે, એ નાટકમાં એક ગાયન છે, એ એક પ્રયોગમાં એક રીતે રજૂ થાય, બીજા પ્રયોગમાં બીજી રીતે રજૂ થાય. દાખલા તરીકે એક દોહરો છે, લટકે ઊંધે મસ્તકે વડ ડાળે વાગોળ, મન જાણે મેં પગ વડે ખાળી રાખ્યો ખગોળ. વડની ડાળે ઊંધી થઈને ટીંગાતી વડવાગોળ છે, એને મનમાં એવું છે કે આખું એ આકાશ છે એ મારા ટેકે ટકી રહ્યું છે. આ કેવી સરસ કવિતા છે. હું દર્શકભાઈને કવિતાની વાત કરવા માટે નિમંત્રણ આપું ત્યારે આ એક ઉદાહરણ છે એનાથી આપું, કેમ કે આ નાટકમાં પણ કવિતાનો એવો સરસ ઉપયોગ એમણે કર્યો છે. અરે ન કીધા ફૂલ કેમ આંબે, કર્યા વળી કંટક શા ગુલાબે, સુલોચના ને શિર અંધ સ્વામી, ખરે વિધાતા તુજ કૃત્ય ખામી. સુલોચનાના શિરમાં અંધ સ્વામી આપીને વિધાતા તે કેવી કરુણતા આચરી છે એમ કરીને પેલી નાટકની પરિસ્થિતિને મદદ કરનારી કવિતા એમાં હળવેક લઈને આવે છે. તો બહુ બધી વાતો છે દોસ્તો મિથ્યાભિમાન નાટકને લઈને, પાર ના આવે એટલી વાતો છે, પણ એમાંની થોડીક આપણે આજે કરી. એક એવું નાટક જે પ્રહસન હતું
પણ માત્ર હાસ્ય નહોતું. સુરેશ જોશી એવું કહેતા હતા કે 20મી સદીના અને 21મી સદીના ટ્રેજેડીઓ છે એ બધા કોમેડી હશે. એટલે હવે આપણે કરુણ વાત કરવી હશે તો પણ હસીને કરવી પડશે. તો આ એક મોકર એક ઠેકડી ઉડાડી છે હમણાં આપણા જગતની, અને એવી સરસ રીતે ઠાવકી ઠેકડી ઉડાડી છે કવિશ્વ દલપતરામે આ નાટક દ્વારા. એક સમગ્ર યુગના આ પ્રકારની માનસિકતા ધરાવનારા લોકો માટેની ઠેકડી એને ઉડાડી છે. એને પેલા પિતાને તાક્યો છે જે નાત જાતના કુળના આબરૂનો જોવા ગયો અને એને દીકરીનો વિચાર ન કર્યો, એવા પિતાને પણ તાક્યો છે. અને પેલી હાર ગળામાં રાખીને એક અભિલાષા સેવતી પત્નીનો પણ એને વિચાર કર્યો છે. એટલે એ માત્ર એક જીવરામ ભટ્ટ નામના રતાંધળા પુરુષનું નાટક નથી. એ નાટક કોઈ દીકરીનું છે, એ નાટક કોઈ પત્નીનું છે, એ નાટક કોઈ બાપનું છે, એ નાટક કોઈ મિરર ઇમેજનું છે, આપણે કહીએ અડધિયાનું છે, બેટર હાફનું છે. એ બેટર હાફ પેલા દલપતરામ છે રંગલાના રૂપમાં, જે બેઠા બેઠા જીવરામ ભટ્ટની ઠેકડી કેમ ઉડે એની બરાબર ચોપ રાખે છે. એવી ઠેકડી ઉડાડીને એ આપણી સામે રજૂ કોને કરે છે? એ આપણી સામે રજૂ કરે છે આવા મિથ્યા પ્રપંચમાં રાચતા અભિમાની લોકોના પ્રતિનિધિ. મને લાગે છે કે ગુજરાત કોલેજના નેજા તળે કવિશ્વર દલપતરામનો જન્મદિવસ ઉજવવા માટેની જે ભૂમિકા હતી એ ભૂમિકામાં મારા ભાગે જે સમય આવ્યો એ સમયમાં જે થોડીક વાતો થઈ શકે એવું હતું તે આ રીતે મેં કરી છે. આખું નાટક દોસ્તો તમારે જોવું હોય તો યુટ્યુબ ઉપર કલાકના 2 કટમાં 2 કલાક 1.5 કલાકનું નાટક તમે જોઈ શકશો. તો તમે મારી ચેનલ લાઈક ન કરો તો કઈ નહીં, સબસ્ક્રાઇબ ન કરો તો પણ કઈ નહીં, પણ જો તમારે મિથ્યાભિમાન નામનું નાટક જોવું હોય તો તમે એ ચેનલ પર જશો તો તમને ચોક્કસ એ નાટક, અમદાવાદનો છેલ્લો પ્રયોગ 25મો પ્રયોગ એ નાટકનો એ તમને જોવા મળશે. ત્યારે પેલી પોળમાંથી ચાલતા ચાલતા કવિ નદી કાંઠે આવ્યા હતા, જે ધાતુની પ્રતિમામાં બેઠા હતા, મોજડી એક બાજુ પડેલી, અને એ પોળમાં બેઠા હતા, ત્યાંથી ઊભા થઈ અને એ ત્યાં આવેલા. આપણા કવિને આપણે વારંવાર આવી ધાતુની પ્રતિમાઓમાંથી ઉચકીને આપણા ચિત્તમાં સ્થિર કરવાના છે, કેમ કે આપણા એવા પ્રાણવંતા પૂર્વજ છે. આજે મને તમે લોકોએ આ નાટકના સંદર્ભમાં થોડીક વાતો કરવા માટેનો જે મોકો આપ્યો એ માટે તમારો આભાર માની અને હાલ તુરંત આ નાટકની એક વાત છે એને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. સૌનો આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. મિથ્યાભિમાન નાટકની રજૂઆત તમે બહુ ઝીણવટપૂર્વક કરી છે. ઉપસ્થિત વિદ્યાર્થી મિત્રોને પણ ઘણો લાભ મળ્યો છે એનાથી. બીજું કે મને તમારી એક ગમતી કે તમે જે ગાન પ્રસ્તુતિ દ્વારા રજૂ કરી છે, અમે દ્રશ્ય અને શ્રાવ્ય એનો તો મોજ પડી જ જાય છે. સાથે સાથે જે ગાન પ્રસ્તુતિ તમે કરી છે એ પણ ખરેખર અભિનંદન છે. તમે ખરેખર મિથ્યાભિમાન નાટકનું કહ્યું છે બરાબર છે કે રંગમંચની સગવડ એને મળી નથી, નહીં તો બંગાળમાં જેમ અત્યારે રંગમંચ ચાલી રહ્યું છે એમ આપણું પણ એક રંગમંચ હોઈ શકે છે. ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે પછીના દ્વિતીય વ્યાખ્યાનમાં શ્રી ડોક્ટર દર્શકભાઈ આચાર્ય દલપતરામની કવિતા વિશે પરિચિત કરાવશે. શ્રી ડોક્ટર નિયતિબેન અંતાણી આપશે. જી, હું ખાસ એક વાત આજે શેર કરવા માંગીશ. સાહેબે પણ જે ઉલ્લેખ કર્યો કે પોળમાં જે એમની પ્રતિમા, ખરેખર આજે વિદ્યાર્થીઓને અમે નોટિસ પણ મોકલી દીધી હતી કે આજે અમે શૈક્ષણિક મુલાકાતનું આયોજન કર્યું હતું અમદાવાદમાં. જે દલપતરામ ચોક છે, દર વખતે જનરલી અમે દલપતરામ ચોક લઈ જઈએ વિદ્યાર્થીઓને અને એ આખો માર્ગ ચલાવીએ અને પછી ત્યાંથી અખાનું ઘર જોવા લઈ જતા હોઈએ છે. પણ કોરોનાએ જ્યારથી એન્ટ્રી મારી છે ત્યારથી અમારી ત્યાં આગળ એન્ટ્રી બંધ થઈ ગઈ છે, અમે નથી જઈ શકતા. આ વખતે એવું લાગતું હતું કે સંજોગો અનુકૂળ છે એટલે વિદ્યાર્થીઓના નામ પણ લઈ લીધા હતા અને અમે મુલાકાતનું પણ આયોજન કરી દીધું હતું. પણ ફરી પાછી ત્રીજી લહેર આવી તે છેક પાછી ગુજરાતી વિભાગ સુધી આવી ગઈ એટલે અમે મુલતવી રાખ્યું. પણ
આ જે સંયોગ સર્જાયો છે એ ખૂબ જ સરસ રીતે, અને મને સાહેબ વાત કરતા હતા એમાં પણ એક વિચાર આવ્યો, અને દર્શકભાઈનો પણ પરિચય આપતા બંનેનું મને અનુસંધાન કે દલપતરામ જયંતિ છે, અને આપણે જાણીએ છીએ કે કવિશ્વર દલપતરામ અમને અને એમના પનોતા પુત્ર નાનાલાલ. તો એવી જ રીતે આપણા જે બંને વક્તાઓ છે એ પણ પિતા પુત્ર સાહિત્યકાર યુઓ છે એમ કહું તો પણ ચાલે. ભાવનગર જેમના નામથી ઓળખાય છે એવા વિદ્વતજનોમાં મહેન્દ્રસિંહ પરમાર સાહેબના પિતા ગુરુશ્રી તખ્તસિંહ પરમાર સાહેબનું નામ પણ છે. આપ શ્રી પોતે પણ સાહિત્યની સેવા કરી રહ્યા છો, અને હવે ના આપણા જે વક્તા છે શ્રી દર્શકભાઈ આચાર્ય, એમના પિતા પણ ગુજરાતી સાહિત્યના બહુ જાણીતા એવા કવિ છે રમેશભાઈ આચાર્ય, અને દર્શકભાઈ પણ કવિતા ક્ષેત્રે, ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ખૂબ ઉમદા કામ કરી રહ્યા છે. એમનો પરિચય આપવા માટે હું એમની જ બે પંક્તિ ગણગણીશ ખાસ કરીને. જીવે છે આ વૃક્ષો વિહગના પ્રતાપે, નહીતર મરી જાત સૂરજના તાપે. મને ગોખ માફક જડે ગઢની રાંગે, પછી મારી ભીતર ગઢે ચીને સ્થાપે. હું ભીનું કરું તારા હોવાપણાને, વરસવા મને એક વાદળ જો આપે. હું ઝાકળનું ટીપું તમે પુષ્પ આપો, ઘડીભર ભલે સ્પર્શ સૂર્યનો વ્યાપે. કમળના વિક્ષાપે રડે છે સરોવર, એમ અમે એમ રડતા તમારા વિક્ષાપે. તો આવા ઉમદા એવા ગુજરાતી સાહિત્યના કવિ શ્રી દર્શકભાઈ આચાર્ય આપણી સાથે આજે છે દલપતરામની કવિતા વિશે વાત કરવા માટે. આપ શ્રીનો એક કાવ્ય સંગ્રહ સાસોટ પ્રકાશિત થયો છે. દર્શકભાઈ મૂળે કોમર્સના ગ્રેજ્યુએટ છે, પણ આજે પણ એમએના અભ્યાસક્રમોમાં એમની ગઝલોનો સમાવેશ થાય છે. દૂરદર્શન, આકાશવાણીના માધ્યમથી પણ તેઓ પોતાના કાવ્યપાઠને લઈને આવે છે. અને એમના વિશે હું થોડી માહિતી મેળવતી હતી તો ગુજરાતી સાહિત્યની ઘણી બધી વેબસાઇટ પર, લય સ્તરો પર, પ્રતિલિપિ પર, સ્ટોરી મિરર પર એમની કવિતાઓ ખૂબ જ પ્રચલિત છે. અને અસ્મિતા પર્વ સહિત તેમણે ઘણી બધી જગ્યાએ પોતાનો કાવ્યપાઠ કર્યો છે, અને લગભગ છેલ્લા 15 વર્ષથી ગુજરાતના તમામ સાહિત્યના સામાયિકોમાં તેમની રચનાઓ પ્રગટ થાય છે. અને ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યવાહક મંડળના પણ તેઓ સભ્ય છે. તો જે લોકો કવિતામાં, સાહિત્યમાં અને ભાષામાં રસ ધરાવે છે તેઓ દર્શકભાઈના નામથી બિલકુલ અજાણ નથી. અને હું વધારે સમય નહીં લઉં, કારણ કે આપણે એમને સાંભળવાના છે. તો શ્રી દર્શકભાઈ આચાર્ય, હવે આ આભાસી મંચ આપના માટે છે. નમસ્કાર, અવાજ આવે છે? જી આવે છે, બરાબર આવે છે. નમસ્કાર. આજ દલપતરામની દ્વિશતાબ્દી નિમિત્તે અહીંયા જે આપણે કવિશ્વરની વંદના કરવા ભેગા થયા છીએ, ત્યારે આનંદ બે ત્રણ વાતના છે. એક તો કે હું દલપતરામની ભૂમિ વઢવાણમાં જ રહ્યો છું, એટલે દલપતરામ વિશે બોલવાનું એક મને સદભાગ્ય અહીં મળ્યું. એ માટે પણ આપ ભાલોડિયા સાહેબ, અંતાણીજી તથા કોલેજના સૌ આમાં જોડાયેલા લોકો નો પણ એક મને આનંદ છે એમની સાથે મને જોડાવાનો, સહભાગી થવાનો મોકો મળ્યો. બીજો આનંદ એ છે કે મહેન્દ્રસિંહ અમારા ઝાલાવાડના છે, કુકડા ગામ મૂળીના. એટલે મહેન્દ્રસિંહ સાથે અહીંયા આ મંચ શેર કરવા મળ્યો એ પણ એક મારા માટે એક ગૌરવની આમ ઘટના છે. અને મારા ફાધર ને તખ્તસિંહ પરમાર દાદા અને મારા ફાધર વર્ષોથી કામ કરે. અમે દલપતરામ એવોર્ડ પણ સુરેન્દ્રનગર થી આપીએ છીએ. એટલે એ નિમિત્તે આજ એમની કવિતા વિશે થોડીક હું કવિ તરીકે વાત કરવા માંગુ છું કે મને એમાં શું અહીંયા લાગે છે. કવિશ્વર દલપતરામ માત્ર કવિ નહીં પણ કવિશ્વર ગણાયેલા. દલપતરામ દયાલાલ તરવાડી, જન્મ 21/1/1820, અવસાન 25/3/1998. દલપતરામ અર્વાચીન ગુજરાતી સાહિત્યના આદિ પુરુષ છે. દલપતરામના જન્મ સમયે ગુજરાતી કાવ્ય સાહિત્યની સ્થિતિ શું હતી? તો
એ સમયે નરસિંહ મહેતા કે મીરાબાઈ જેવા ધાર્મિક કવિઓ સિવાય અત્યારે આપણે જેને ગુજરાતી કાવ્ય સાહિત્ય કહીએ છીએ તેવું કાવ્ય સાહિત્ય ન હતું. આ પરિસ્થિતિમાં દલપતરામ માટે કે કોઈ પણ કવિ માટે એક પડકાર સમાન હતી. દલપતરામે એ પડકાર ઝીલી લીધો અને એમાં માર્ગ કાઢતા કાઢતા તેમણે વઢવાણથી લીમડી જતા તે કાવ્ય રચ્યું. તે કાવ્ય બાપાની પીપળ. આમ આ કાવ્ય અર્વાચીન ગુજરાતી સાહિત્યનું બીજરૂપ કાવ્ય રચાયું. એના થોડાક અંશો હું અહીંયા બાપાની પીપર વિશેની વાત કરું. તે કુંડળીઓ છંદમાં બાપાની પીપર વિશે કવિએ કવિતા લખેલી. અહીંથી લીમડીથી વઢવાણ જતા તાપમાં ધોમ તાપમાં તે વખતે દલપતરામ ના મનમાં આવ્યો અને આ કથા વસ્તુનું બીજ ત્યાં રોકાયું. વિચરીને વઢવાણથી લીધો લીમડી પંથ, વિતક વર્ણવતા વધે ગીસમ વર્ણન ગ્રંથ, ગ્રીસમ વર્ણન ગ્રંથ પંથમાં ન માળ્યું પાણી, તપ્યો પ્રલય તપ સમતાપ રહી શિર રામ કહાણી, દાખે દલપત રામ રામનું રટણ કરીને અતિશય કર્યા ઉચાર, વાટ મધ્યે વિચરીને લગભગ આવી લીમડી દોઢ ગાંવ પર દૂર, ત્યાં તો ધોમ ધખ્યો ધણો, ન રહ્યું તનમાં નૂર, ન રહ્યું તનમાં નૂર, સૂરજે શરીર તપાવ્યું, છાંયો ન મળે છેક, એક પણ ઝાડ ન આવ્યું, દાખે દલપત રામ ભલી જોતા મન ભાવી, પીપર બાપા તણી લીમડી લગભગ આવી. બાપાની પીપર બળી પૃથ્વી પર પ્રખ્યાત, પ્રસિદ્ધ જેવો પ્રાગવળ વિશ્વર વખાણે વાત. એવી જ રીતે ત્યાંથી આગળ કહે, ત્યાં બેસીને ત્રણ ઘડી કવિએ કર્યો વિરામ, અતિ સુખ ઉપજ્યું એ થકી આશીષ દીધી આમ. અને છેલ્લે આ એક કુંડળિયા છંદમાં તેમને આ કવિતા તો લાંબી છે પણ તેની વાત કરું. પ્યારી પીપર પદમણી શાંતિ દાન દેનારી, ભૂપતિ વિક્રમ ભોજસમ તું અતિશય ઉપકારી, તું અતિશય ઉપકારી તારી કીર્તિ શું કહીએ, જે ઉચરું તે અલ્પ એમ અંતર ધરી રહીએ, દાખે દલપત રામ કોટીધા ગુણ તું ગુણ ધારી, રાખીશ તારું નામ પૃથ્વી ઉપર પીપર પ્યારી. આમ દલપતરામની આ કવિતા અર્વાચીન કવિતાનું બીજરૂપ કાવ્ય છે. દલપતરામે જે રીતે ગુજરાતી કાવ્યના શ્રી ગણેશ કર્યા હતા તેને તે રીતે આગળ વધારવા માટે દલપતરામ માટે અને કોઈ પણ કવિ માટે ત્યારે એક પડકાર હતો. પણ દલપતરામ કુદરતી રીતે જે પ્રતિભાશાળી કવિ હતા. તેમણે પોતાના કાવ્યના વિષય તરીકે ગુજરાતી સમાજના રોજબરોજના અનુભવો, એ પરિચિત વસ્તુઓને લોકબોલીય શૈલીમાં લોકો સમક્ષ મૂકી આપ્યા. તેમની આ પદ્ધતિ સફળ રહી અને દલપતરામના જીવન દરમિયાન તેમણે જે સાહિત્ય રચ્યું તે સાહિત્ય લોકભોગ્ય શૈલીમાં અને લોકો માટે રચાયેલું સાહિત્ય હતું. કવિ તરીકે દલપતરામ ને અંગ્રેજ અધિકારી ફાર્બસ મળ્યા. અધિકારી ફાર્બસ જેમને દલપતરામના જીવનમાં ચમત્કાર સર્જ્યો એમ કેવું હોય તો કહી શકાય. જ્યારે ફાર્બસનું અવસાન થયું ત્યારે દલપતરામે તે વિષય ઉપર ફાર્બસ વીર નામે એક કાવ્ય રચ્યું. તે કાવ્ય ગુજરાતી કાવ્ય સાહિત્યનું પ્રથમ વિરહ કાવ્ય છે. આ ઉપરાંત નાના બાળકો થી માંડીને પુખ્ત વયના પુરુષો માટેના કાવ્યો તેમણે રચ્યા. તેમાં એક ખેડેથી નમેલી ડોસી એ કાવ્ય આપણે અહીંયા જાણીએ.
ભાઈ અત્યારે આમાં કંઈક ફ્લેપ આડું અવળું થયું છે. બાળકો માટેના કાવ્યોમાં વિવિધ ઋતુઓના બાળ કાવ્યો અને બાળકોની બાલ્યાવસ્થામાં વિવિધ તબક્કા કે પ્રસંગોને લગતા કાવ્યો લખ્યા. આમ અનાયાસે ગુજરાતી બાળ સાહિત્યના કાવ્યોની શરૂઆત થઈ અને આમ દલપતરામ ગુજરાતી બાળ સાહિત્યના પાયોનિયર બન્યા. બાળ સાહિત્યના કાવ્યો ની થોડી આપણે જાણીતા કાવ્યો વિશે વાત કરીએ. જે બહુ જાણીતું છે આપણને માના વિશેનું કાવ્ય તેમનું. હતો હું સૂતો પાણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દેખી દુખી કોણ થાતું, માં હેત વાળી દયાળી જ માં તું. સુકામાં સુવાડે ભીને પોઢી પોતે, પીડા પામું પંડે તજે સ્વાદ તો તે, મને સુખ માટે કટવું કોણ ખાતું, માં હેત વાળી દયાળી તું જ માં તું. લઈ છાતી સાથે બચી કોણ લેતું, તજી તાજું ખાજું મને કોણ દેતું, મને કોણ મીઠા મુખે ગીત ગાતું, માં હેત વાળી દયાળી જ માં તું. પડું કે ખડું તો ખમા આણી વાણી, પડે પાપણે પ્રેમના પૂર પાણી, પછી કોણ પોત તણું દૂધ પાતું, માં હેત વાળી દયાળી તું જ માં તું. આવા કાવ્યો એમને આપણને આપ્યા. બીજું એક પિતાની સેવા વિશેનું ભુજંગી છંદમાં એમને એક કાવ્ય કરેલું. છડો હું હતો છોકરો છેક છોટો, પિતા પાળી પોસી મને કીધ મોટો, રૂડી રીતથી રાખતા રાજી ભલા કેમ આભાર ભૂલું પિતાજી. ચડી છાતીએ જે ઘડી મૂછ તાણી, કદી અંતરે રીસ આપે ન આણી, કહ્યું મેં મુખે તે કર્યું હાજી ભલા કેમ આભાર ભૂલું પિતાજી. તો આવી કવિતાઓ આપણને તેમને ગુજરાતી સાહિત્યમાં તે વખતે આપણને આપી. દલપતરામ ની કવિતા તે સમયગાળામાં ગુજરાતી છંદ શાસ્ત્ર જેવું કઈ વ્યવસ્થિત શાસ્ત્ર ન હતું. દલપતરામે એ સમયે વિદ્યમાન ગુજરાતી છંદોનો અભ્યાસ કરી તેને વ્યવસ્થિત રૂપ આપ્યું અને તેનું દલપત પિંગલ નામે આપણને એક છંદ શાસ્ત્ર આપ્યું. આમ દલપતરામે તેમના પછીની કવિઓની એક પેઢી માટે કાવ્ય સર્જનનો રાજમાર્ગ બનાવી આપ્યો. દલપતરામે અક્ષરમેળ અને માત્રામેળ છંદોમાં વિપુલ સર્જન કરી એમના પછીની કવિઓની એક આખી પેઢી માટે અક્ષરમેળ માત્રામેળ માટેના નમૂના રજૂ કર્યા. કવિશ્વર દલપતરામ વિશે આપણા જાણીતા આદરણીય કવિ વિવેચક ચંદ્રકાંત ટોપીવાળા શું કહે છે? દલપતરામની સાંભળજો તમે મિત્રો. દલપતરામ કવિની અને એમની કવિતાની સાચી ઓળખ એમની એક પ્રસિદ્ધ રચનાની પંક્તિથી કરાવી શકાય. માલણ ગૂંથી લાવ ગુણિયલ ગજરો. કવિ ગીતમાં મધમતો ગજરો કે રંગબેરંગી ગજરો નથી માંગતા, પણ ગુણિયલ ગજરો માંગે છે. ગુણિયલ વિશેષણમાં એક બાજુ એમની સદા નૈતિક સ્તરને સ્પર્શતી વ્યક્તિતા અને કવિતાની ભૂમિકા છે, તો બીજી તરફ ગજરોમાં એમની સુનિયંત્રિત ચેતના અને સુગ્રંથિત કવિતાની ભૂમિકા છે. વળી ગુણિયલ ગજરોની અભિવ્યક્તિમાં નાદથી અર્થને રોચક બનાવતો અને એને સ્મૃતિદત્ત કરતો કસબ ડોકાય છે. દલપતરામનો ગુણિયલ ગજરો ત્યારે જ સમજાય એમ છે જ્યારે આપણે જાણીએ કે દલપતરામે કઠોર અને સત્યાગ્રહી વેદધર્મી પિતાથી અલગ થઈ સ્વામિનારાયણ ધર્મનો અંગીકાર કર્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના દેવાનંદ સ્વામી પાસે વ્રજ ભાષાની પરંપરાનો પરિચય કેળવ્યો હતો અને યોગાનંદ સ્વામી પાસે છંદ, અલંકાર, લય, પ્રાસાનુપ્રાસની કળા શીખવા માંડી હતી.
વ્રજ ભાષાના કોઈ રાજવી કવિ થવાનું સ્વપ્ન સેવ્યું હતું. છેવટે દલપતરામની આ સજ્જતા અને એમના કસબને અંગ્રેજ અમલદાર મિત્ર ફાર્બસ દ્વારા અર્વાચીન હોવાનો અહેસાસ મળ્યો હતો અને વ્રજ ભાષામાં નહીં પણ માતૃભાષામાં ગુજરાતી લખવાનું સૂચન થયું હતું. ફાર્બસના કારણે દલપતરામનો એક પગ મધ્યકાળમાં રહેલો હોવા છતાં બીજો પગ અર્વાચીન કાળમાં પ્રવેશ પામ્યો હતો. નર્મદ પહેલા મધ્યકાળમાં રહી અર્વાચીન કાળમાં પહેલી ગતિ ખરેખર તો આ કવિએ જ કરી અને તેથી જ નર્મદ અર્વાચીનમાં પૂરી ગતિ કરી શક્યો. સાંભળજો મિત્રો, દલપતરામની 1845માં લખાયેલી બાપાની પીપરમાં અર્વાચીન ગુજરાતી કવિતાનું બીજ પડેલું છે. પટ પર અંધાધૂંધ ચાલી રહે આવેલું મોગલ, મુસલમાન અને મરાઠાઓનું બળબતું શાસન દૂર થતા ગુજરાતની પ્રજાએ પહેલીવાર જે તંત્ર વ્યવસ્થા અને શાંતિ જોઈ એનો પડઘો કદાચ અભાન પડઘો બળબલતી બપોરમાં શીરો છાયો ધરતી બાપાની પીપરમાં પડ્યો છે. અર્વાચીન શૈલીના અનેક આવિષ્કારો એમની હયાતીમાં આવ્યા છે. મધ્યકાલીન માનસમાંથી અર્વાચીન માનસ તરફ ડગ માંગતી પ્રજા તાર, ટપાલ, રેલવે જેવા અર્વાચીન સાધનોથી બદલાતી આવતી જીવનશૈલી, થપાતી આવતી નવી શિક્ષણ અને ન્યાય પ્રણાલીઓ, વિદેશ શાસક પ્રજાના સંસ્કારોથી ફેર તપાસ અને સુધારમાં પડેલો સમાજ આવા સંક્રાંતિ કાળમાં નર્મદ ભલે યા હોમનો માર્ગ લીધો પણ દલપતરામ ધીરે ધીરે આગળ વધ્યા છે. એમને ખબર હતી કે વ્રજ ભાષામાં વાચક કર્મ તાલીમ પામેલો છે પણ અર્ધશિક્ષિત અને ઓછા કેળવાયેલા ગુજરાતી વર્ગ આગળ કવિતા કરવાની હશે તો કવિતાને સાદી અને સરળ રાખવા વિના કોઈ આરો નથી. વળી કવિતા દ્વારા ગુજરાતી વર્ગને શિક્ષિત પણ કરવાનો રહેશે. એમણે નિરાધાર પૂર્વક સાદગી સાથે રસિકપણાને જોડ્યું અને ગંભીરતા સાથે મોહ કશું ઉમેર્યું. અલબત્ત કવિતા દ્વારા નીતિબોધને પણ સામે રાખ્યો. છતાં કવિતાનું કલેવર ક્યારેય રંજનથી આગળ ન કર્યું. કવિતાની ભાષા ને દરરોજ વપરાતી ભાષાની નજીક રાખી અને ક્યારેક ક્યારેક એમાં કહેવત જેવી દ્રઢતાવાળી મુદ્રાઓ ઉપસાવવાનો પણ પ્રયત્ન તેમણે કર્યો. આવી કવિતાને શુદ્ધ કવિતાના કાંઠે તોડવા જતા આપણે ઇતિહાસનો દ્રોહ કરીએ છીએ. પોતાની સામે કોઈ જાતના અર્વાચીન સાહિત્યિક નમૂના ન હોય, ગુજરાતી ભાષા હજી ખેડાતી આવતી હોય, વાચક વર્ગ ઘણો ખરો અર્ધશિક્ષિત હોય અને છપાયેલી કવિતા કરતા હજી સભામાં સંભળાવેલી કવિતાની બોલબાલા હોય, આવા સંજોગોમાં કાર્ય કરતા કવિને એવા સમયથી સાવ ઉખેડીને જોઈ શકાય નહીં. એની કવિતા પ્રચારવૃત્તિ સાથે જોડાવેલી હોય તો પણ એની અવગણના થઈ શકે નહીં. આ બાબતમાં રાવી પાઠકની સાથે આપણે સંમત થવું ગમે કે શુદ્ધ્યા ઉત્તમ કાવ્ય કરવું એવી પ્રતિજ્ઞાથી જેમ કાવ્ય શુદ્ધ્યા ઉત્તમ થઈ શકતું નથી તેવી જ રીતે પ્રચાર ઉદ્દેશથી એ અવશ્ય બગડી પણ નથી જતું. આથી જ કહી શકાય કે સ્વેચ્છા વિહાર અર્થે નહીં પણ જનસાધારણ અને જલકલ્યાણના ધ્યેય સાથે પ્રેલાયેલી એમની કવિતાએ જન સમાજની નાળ બરાબર પરખી છે અને જનબોધ સાથે જનરંજન કર્યું છે. અંગ્રેજીથી અપ્રભાવિત મધ્યકાલીન ભારતીય કાવ્યશાસ્ત્રનો મૌખિક અને છિદ્ર કવિતાનો આદર્શ દલપતરામે બરાબર અખત્યાર કર્યો છે. દલપતરામના મુક્તકો એક તરફ ધ્યાન ખેંચાય છે. પહેલા વિભાગમાં દલપતરામ વિશેના જે કાવ્યો છે તેમાં જે ઘટમાં જે ઘૂંટાય છાનું છેક રહે નહીં, બે બાંકે દેખાય કીધા ઢાંકણ કાચના. દલપતરામે આટલા નાના ફલક પર બે વાંકે અને ઢાંકણ રચનાની સ્થૂળતા પાછળ મનની સૂક્ષ્મતાનો આબાદ રીતે વિરોધ થતો કર્યો. પાછો સોરઠા સહજ વર્ણ સંવાદને તો જાળવ્યો જ છે. આવા વર્ણ સંવાદ પરઠવ જ્યાં પરનાળમાં જોવાય જ છે. ઘર તું જ ઘર તણી, પરઠવ ત્યાં પરનાળ, પરનાળ ત્યાં પરનાળ, નાભિક ઝઘડું ઢંકાય નહીં તું તારું સંભાળ. અલબત્ત આ દુઆમાં સાથે સાથે અશક્ય આદર્શની સાથે શક્ય વ્યવહારુ ઉપાયનો વિરોધ પણ કવિએ અહીંયા તોડ્યો છે.
આ સાથે કવિએ દલપતરામમાં જોઈએ તો કિમપી દ્રવ્ય છે. દલપતરામની કવિતાનો વિશેષ છે. મનર છંદમાં લઘુ ફલક પર પ્રાસથી બંધાતી ચાર કીડીની સીમામાં કોઈક વાર નાનકડા કથાનકથી, કોઈક વાર ક્રમિક વિચારના વિકાસથી, કોઈક વાર દ્રષ્ટાંતોના આવૃત્તોથી, કોઈક વાર ઉક્તિના ચમકરોથી દલપતરામની કવિતા અવતારવાની પદ્ધતિ એમની પોતીકી છે. અહીં અલંકૃત અનઅલંકૃત સરળ બાની છે. પશુ પક્ષી પાત્રોને જીવંત કરતી રજૂઆત છે. સાથે પુખ્ત ગંભીરતાનો વણાટ છે. આ કવિતાનો એક યા બીજી રીતે વ્યંગ, વિનોદ, નર્મ મર્મનો આછો તળપતો આભાસ સતત અજવાળ્યા કરે છે. આ આભાસે દલપતરામના વ્યાપક માનવીય સંવેદન અને સર્વદેશીય અસર જન્માવતા કવિત્વને દીર્ઘ જીવી રાખ્યા છે. અહીં ઊંટનો વાકો વિસ્તાર જેવા કાવ્યો પણ આપણને તરત યાદ આવે. એ કાવ્ય આપણે અપ્રસ્તુત પ્રશંસા સાલંકારમાં એ કવિતા છે ઊંટવાળી. ઊંટ કહે આ સભામાં વાંકા આંગ વાળા ભૂંડા, ભૂતળમાં પક્ષીઓ અને પશુઓ અપાર છે. બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા, ભેંસને તો શિર વાંકા શિંગડાનો હાર છે. સાંભળી શિયાળ બોલ્યો દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું, આપના તો 18 છે. આ રીતે આ કવિતાઓ, આવી કવિતાઓ ત્યારે આપણને તેમને આપી દલપતરામે. તે સિવાય તેમને આપણને દલપતરામે શરણાઈ વાળો અને શેઠ એમની બહુ જ એક જાણીતી કવિતા છે તે પોલું શું કર્યું. એક શરણાઈ વાળો 7 વર્ષ સુધી શીખી રાગ રાગીણી વગાડવામાં વખણાયો છે. એકને જાતું એવી ટેક છેક રાખી, એક શેઠને રીઝાવી મોજ લેવાને મંડાણો છે. ભયે દલપત પછી બોલ્યો તે કંજૂસ શેઠ, ગાયક ન લાયક તું ફોગટ ખુલાણો છે. બોલું છે તે બોલ્યું, તેમાં કરી તે શી કારીગરી, સાંભેલું બજાવે તો હું જાણું કે તું સાણો છે. આવી કવિતાઓ દલપતરામે આપણને સરસ કવિતાઓ આપી છે. તે સિવાય તેમને ઋતુઓના વર્ણન વિશેની કવિતાઓ પણ આપણને સરસ આપી છે. શિયાળે શીતળ વાય, પાન ખરે ઘઉં પેદા થાય, પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ધરે ચાવે તંબોળ, ધીરે શરીરે ડગલી સાલ, ફાટે ગરીબ તણા પગગાલ, ઘટે દિવસ ઘણી મોટી રાત, તનમાં જોર મળે ભલી રાત. ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય, પામે વનસ્પતિ સૌ પાન, કેસુડા રૂડા ગુણવાન, સારા રો હોજ કુવારા બાગ, પ્યાર ચંદન પંખા લાગ, બોલે કોયલ મીઠા બોલ, તાપ પડે તે તો વણ તોલ, ચોમાસું તો ખાસું ખૂબ દિશે દુનિયા ડૂબા ડૂબ, મોર ઉચારે રાગ મલાર, ખેતર વાવે ખેતી કાર, ચંપા ચમેલી જુઈ જાય, ફૂલે ગુલાબ ભલા ફૂલા, છત્રી ચોમાસે સુખમાન, ચાકડીઓ હિંડોળા ખાટ. તો આવી આપણને ઋતુની પણ ઉત્તમ કવિતા દલપતરામે આપી છે. તે સિવાય દલપતરામે હોપમાળામાં બાળકો માટે પણ કવિતાઓ કરી છે. નિશાળિયાઓને દલપતરામ શું શિખામણ આપે. નિત્ય જવું નિશાળમાં, ભણવું ચોરી ચિત્ત, ગુરુની શિક્ષા માનવી, રૂડી રાખી રીત, રાખો નહીં મન રમતમાં, સમજો સારી ભેર, નિશાળમાંથી નિસરી જવું પાછરે ઘેર. આમ આપણને દલપતરામ એ દોહરા દ્વારા આપણા નિશાળિયાઓને પણ શિખામણ આપી છે. તે સિવાય તેમને ચોખ્ખાઈ વિશે પણ એક કવિતા કરી છે જે અહીં સંભળાવવાનું મન થાય. ચોખ્ખી ચીજો રાખવી, ચોખ્ખા પહેરો ચીર,
ચોખા ઘર ને ચોક પણ ચોખે સુખી શરીર મધપૂડો રૂડો રચે માખી રાખી માપ ડાગ ડૂગી નવ દેખીએ ખરેખર શુદ્ધ ખાપ ચોખે ચિત રાજી રહે વળે શરીર નું વાન ચોખે સજ્જન ચીરમાં મળે મનુષ્યને માન આમ આપણને તેમને ચોખ્ખાઈ વિશે પણ કવિતા તેમને આપણને આપી છે બીજી એક ધાન્ય વિશેની કવિતા છે બાજરીઓમાં બાજરી ઝાર કળશ લે જોઈ ઊંબીમાં તો ઉપજે ઘઉં ડાંગર જવ હોય તલના તે તો તલસરા સિંગે સર્વ કઠોળ થાય ચણાના પોપટા શેરડી સાકર ગોળ ચોમાસાના ચારમાં થાય બાજરી ઝાર શિયાળામાં ઘઉં ચણા તે સર્વે તૈયાર આમ કેટલા બધા વિષયો વિશે દલપતરામે આપણને કવિતાઓ આપી છે જે કવિતાઓ આપણી ભાષાનું તો ગર્વ છે જ પણ જેના દ્વારા આપણે કવિતા દ્વારા આ દલપતરામને યાદ કરીએ છીએ તો તમે જો નરસિંહથી માંડી અને દલપતરામ બંને આ 200 વર્ષ પૂરા થયા તારે એમની કવિતાઓ આપણને હજી પણ મોઢે છે એટલે એક કવિતાનું મોટા કવિનું એ પણ લક્ષણ છે કે જેમની કવિતાઓ આપણને મોઢે હોવી જોઈએ તો આ આપણે દલપતરામનો મહિમા કરીએ છીએ તો આવી કેટલીય કવિતાઓ આપણને દલપતરામ વિશેની મોઢે છે જે આપણને દેખાડે છે કે દલપતરામે સરળ શૈલીમાં સરળ બાનીમાં અને વ્યાપથી ઊંડાણપૂર્વક કેટલી કવિતાઓ આપણને આપી છે હવે દલપતરામે કવિ કોને કહેવાય કવિ બહુ અઘરી વાત છે પણ દલપતરામ કવિ કોને કહેવાય એના વિશેની એક એમને વ્યાખ્યા કરી છે જે આપણે અહીંયા માણીએ દલપતરામ શું કહે છે કવિ વિશે જેમ હરેક પક્ષી આકાશમાં પોતપોતાની શક્તિ પ્રમાણે ઉડે છે પણ આકાશનો પાર આવતો નથી તેમજ કવિતાની રસિકતા હરેક કવિ પોતપોતાની શક્તિ પ્રમાણે લાવે છે પણ તે રસિકતાનો અંત નથી પછી પાંખાળી કીડીઓ પૃથ્વીથી ઉપર કૂદકા મારે તે પક્ષીઓની પંક્તિઓમાં ગણાય નહીં તેમજ શીખવ કવિ તાણી મેળીને કવિતા કરે તે કવિની પંક્તિમાં ગણાય નહીં કવિનું બિરદ પોતાની મેળે લઈ શકાતું નથી એ તો લોકોના અંતઃકરણો આપે છે ફક્ત પોતાના મળતિયા વખાણે સાંભળજો આ અત્યારના સંદર્ભમાં બહુ જ કવિનું એક જબરજસ્ત વિધાન છે કવિનું બિરુદ ફરી હું કહું છું કવિનું બિરુદ પોતાની મેળે લઈ શકાતું નથી એ લોકોના અંતઃકરણો આપે છે ફક્ત પોતાના મળતિયા વખાણે અથવા કોઈ મોટું માણસ હોય તેથી તેના ખુશામદિયા કવિનું બિરુદ આપે તે લાંબી મુદત સુધી રહે નહીં જ્યારે લોકો પોતાની ઉલટથી જે કવિતા યાદ રાખીને મોઢે ગાય ત્યારે જાણવું કે તે કવિતા માણસના મનોરંજન કરે છે તે વિના છપાવીને પ્રગટ કરી હોય તે એકવાર વાંચીને પડી મૂકે અથવા હુકમથી તાબાના માણસોને કે ખુશામદિયાઓને મોઢા કરાવીએ તેથી તે સરસ ગણાય નહીં આમ કવિ દલપતરામ પોતાની એક નિજી મુદ્રા ઊભી કરવાની કવિઓને પણ એક સરસ એમને વાત કરી છે આપણને દલપતરામ વિશે એક મહત્વની અને છેલ્લી એક મારી વાત અહીંયા હું ટોપીવાળા જે કહે છે જે આપણે અહીંયા મારે તમારી સમક્ષ મૂકવી છે જે એક મહત્વની વાત છે આમ મધ્યકાળની ચેતનામાંથી ઉપાડી પહેલ પ્રથમ અર્વાચીન કાળની ચેતનામાં ગુજરાતી ભાષા અને ગુજરાતી કવિતાને રમતી મૂકનાર દલપતરામનું ઋણ ગુજરાતી ભાષા અને કવિતા પર એવું છે કે જે ઈ સંજાણા સાથે આપણે અવશ્ય કહેવું પડે કે દલપતરામ વહેલા કે મોડા ફરી પોતાનું સ્થાન લેશે કારણ સમય એમની સાથે છે દલપતરામ અનિશ્ચિત કાળ સુધી રાહ જોઈ શકે તેમ છે નર્મદથી વાંચતું રહેતું ગુજરાતી વિવેચન કોઈ વાર તો દલપતરામ ભણી ફરશે એટલે તમે સમજો ચંદ્રકાંત ટોપીવાળા નર્મદથી દલપતરામને એ રીતે એક શિખર ઉપર આપણને મૂકે છે ગુજરાતી કવિતાના તળમૂળ અને ભારતીય કવિતાની દેશી સમૃદ્ધિનો તાગ દલપતરામના લેખનોમાં પડેલો છે
જે બહુ જ એક મોટી વાત છે. ભાષા સંદર્ભમાં પણ દેશ લેવલે પણ આજ આપણે જયારે કવિતાની વાત કરવી હોય તો દલપતરામની કવિતા આપણે અવશ્ય રીતે મૂકી શકીએ તેમ છે. આ રીતે દલપતરામ એક આપણી ભાષાના અર્વાચીન ભાષાના પાયારૂપ અને શિખર અને શિરમોર કવિ છે. આવા કવિ ની થોડીક વાત એક કવિ તરીકે મને કરવા મળી અને તેમના છંદ ઉપરનું તેમનું પ્રભુત્વ તે હજી પણ આજ આપણને નવા કવિઓને પ્રેરણારૂપ છે. આપણા મોટા કવિ હરીશ મીનાશ્રુ તો ત્યાં સુધી કહે છે કે વચ્ચે મેં લખવાનું થોડુંક ઓછું બંધ થઈ ગયું હતું ત્યારે પણ દલપતરામને મેં વાંચેલા અને ફરી પાછું દલપતરામમાંથી હું પાછો કવિતા ક્ષેત્રે પ્રવૃત્ત થયો અને પાછો એક હું કવિ તરીકે એટલે દલપતરામ એ આપણા બધાના આપણા અત્યારના કવિઓ જે હરીશ મીનાશ્રુ જેવા કવિઓથી મારા સુધીના નવોદિત કવિઓ માટે પણ દલપતરામ એક પ્રેરણા સ્ત્રોત છે અને આપણા કવિતાના એક શિખર છે. આવા કવિની થોડીક વાત મને જે કવિ તરીકે મને લાગી એ મેં કરી અને એ રીતે આપણે બધા અહીંયા દલપતરામની વંદના કરી અને આપણે આ નિમિત્તે અહીંયા બધા ભેગા થયા અને દલપતરામનો એક જન્મ શતાબ્દી નિમિત્તે વંદના કરી અને એ માટે જે મને અહીંયા થોડી ઘણી વાત કરવાની તક મળી એ મારા માટે એક આનંદની અને ગૌરવની વાત છે અને વિદ્યાર્થીઓને પણ આમાંથી ઘણી વાત જાણવા મળી હશે અને દલપતરામ વિશેની એક વાત એ પણ મારે વિદ્યાર્થીઓને કહેવી છે કે દલપતરામ વિશે આપણે જે ગુજરાતી સાહિત્યમાં જો ઓથેન્ટિક કોઈ લખ્યું હોય તો એ ચંદ્રકાંત ટોપીવાળા છે. તો ચંદ્રકાંત ટોપીવાળાએ દલપતરામ વિશેની એક નાની બુક છે 75 પાના ગુજરાતી સાહિત્ય અકાદમી દિલ્હીએ કરેલી છે જેમાં આપણને 75 પાનામાં દલપતરામ શું છે એ જો કોઈએ અભ્યાસુ રીતે ખોલી આપ્યો હોય તો તે ચંદ્રકાંત ટોપીવાળા છે. તો હું એ પણ એને ભલામણ કરું છું કે દલપતરામની એક કવિતા દલપતરામ વિશેનો અભ્યાસ એની એ બુકનો અભ્યાસ કરે. બીજું ચંદ્રકાંત ટોપીવાળા દલપતરામના શ્રેષ્ઠ કાવ્યો એ પણ એક એમની બુક છે પાર્શ્વ પ્રકાશનની એ પણ વાંચશો તો તમને એમાંથી પણ ઘણું બધું દલપતરામની કવિતા શું છે એ પણ જાણવા મળશે અને હમણાં દલપતરામ આ દ્વિશતાબ્દી નિમિત્તે એક ગુર્જરે પણ એક બુક કરી છે દલપતરામનું બાળ સાહિત્ય એટલે જે આપણે ગુજરાત સાહિત્ય અકાદમીએ જે 5 ભાગ કર્યા છે એમાંથી અલગ યશવંત મહેતાએ આપણને દલપતરામનું બાળ સાહિત્ય માં કાવ્ય રૂપે એક બાળ સાહિત્યના પણ કાવ્યો અલગ કરીને એ બુક પણ આપણને સંપાદિત થઈ છે તો પણ તેનો પણ વિદ્યાર્થીઓએ લાભ લેવા જેવો છે. મને અહીંયા જે વાત કરવાની તક મળી અને હું થોડી ઘણી જે વાત મારા શબ્દોમાં મારી ભાષામાં કરી શક્યો એના માટે હું આપનો આભારી છું. આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. આપને દલપતરામની કવિતાનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરાવ્યો છે. બાળ કાવ્યોથી માંડીના એમના ગ્રીષ્મ અને બીજે બધા કાવ્યો છે એમાંથી તમે પસાર થયા છો અને બીજું કે અંતમાં તમે જે સંદર્ભ પુસ્તકોની યાદી મૂકી છે એ પણ વિદ્યાર્થીઓ માટે ઘણી લાભદાયક બની રહે છે. એટલે આપ બંને વક્તાશ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હવે માટે હું અમારી કોલેજના અધ્યક્ષ સાહેબ શ્રી પ્રવીણભાઈ રાઠોડ સાહેબને વિનંતી કરું છું. ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગુજરાતી વિભાગના ઉપક્રમે અમે દર વર્ષે લગભગ છેલ્લા કેટલાક વર્ષોથી પ્રવીણ થોડું ધીમું સંભળાય છે માઇક નજીક કરવું પડશે. અચ્છા મારી પાસે ફરીથી ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગુજરાતી વિભાગના ઉપક્રમે અમે દર વર્ષે વિદ્યાર્થીઓના સંગીત અને વિદ્યાર્થીઓને લાભ થાય એ માટે કેટલાક વર્ષોથી અમે વિદ્યાવર્ધક
જા. હું કચ્છનો છું અને માંડવીના એક વ્યક્તિના કહેવાથી દલપતરામના મુખ્ય અભિમાન લખ્યું જાણીને આનંદ થયો. અને આ સારી માહિતી આપવા બદલ અમારા વ્યાખ્યાનમાં આવવા બદલ હું તે સાહેબનો આભાર માનું છું. અમારા સાહિત્યની અંદર ઘણા બધા એવા સાહિત્યકારો છે, કવિઓ, લેખકો કે જે આ ગુજરાતી ભાષા કે સાહિત્ય સાથે સંબંધ ન હોય છતાં પણ ખૂબ સારું ઉત્તમ લિટરેચર એમને ગુજરાતીને આપ્યું છે. ગોવર્ધન રામ વકીલ હતા, ઉમાશંકર જોશી અર્થશાસ્ત્રના BA સુધીના વિદ્યાર્થી હતા, બકુલ ત્રિપાઠી કોમર્સ કોલેજના અધ્યાપક હતા. એવી રીતે આજે પણ એક વ્યક્તિ દર્શકભાઈ આચાર્ય સર એ પણ અમારે ત્યાં આવ્યા અને દલપતરામની કવિતા વિશેની ખૂબ સારી માહિતી નાના પ્રકારે આપી, જેમાં ઋતુઓ છે, પક્ષુ પંખીઓ, માનવોની લાક્ષણિકતાઓ એના કવિતામાં રીતે દર્શાવ્યું. એ બદલ હું એવો આભાર માનું છું. આ કાર્યક્રમ જે યોજાયો ના કલ્પતરુ રૂપે જે વારંવાર જેને કંઈક નવું નવું સૂઝ્યા કરે છે એવા અમારા વિભાગના મારા કલીગ નિયતિબેન દર વર્ષે કંઈક ને કંઈક શોધી લાવે છે કે આપણે આવું કંઈક કરીએ, અને આ વર્ષે પણ આ દલપતરામ જયંતિ નિમિત્તે અમે આ કાર્યક્રમ ગોઠવી શક્યા. તો હું અમારા બેનનો પણ આભાર માનું છું. કાર્યક્રમ તો ગોઠવીએ પણ આચાર્યશ્રીની જો સંમતિ ન હોય તો આ પ્રશ્ન છે. તો આચાર્યશ્રીએ પણ અમારી આ વાતમાં સંમતિ દર્શાવી અને કાર્યક્રમ યોજવા દીધો એ બદલ પણ આભાર માનું છું. આ કાર્યક્રમ સાથે જોડાયેલા અધ્યાપક ગણ અને સાહિત્ય રસિક મિત્રો જે આ સાથે જોડાયા છે તેમનો પણ હું આભાર માનું છું. કાર્યક્રમનું સંચાલન કરવા બદલ નમ્રતાબેનનો પણ હું આભાર માની હું અહીંયા વિરમું છું. સરસ સુચારું આયોજન બદલ